સૌને રામ કબીર. આજે આપણે એક નવો કાર્યક્રમ શરૂ કરી રહ્યા છે. શ્રી રામ કબીર ભક્ત સમાજ ઓફ USA અલોંગ વિથ રામ કબીર ભક્ત સમાજ ઓફ સધર્ન કેલિફોર્નિયા, તેમની મદદથી આપણે એક આપણા કબીર સાહેબનો વિસ્ડમ એવો એક નવો કાર્યક્રમ આપણે લઈને આવી રહ્યા છે. તો આશા છે કે આપ સૌને ગમશે. બેઝિકલી આ કોન્સેપ્ટ સધર્ન કેલિફોર્નિયામાંથી અમને મળ્યો છે અને આપણા ગુરુનું જે જ્ઞાન છે, એમના વિચાર છે, એમના જે ટીચિંગ્સ છે, તે આપણે આપણા સમાજમાં, આપણા પોતાના જીવનમાં કઈ રીતે ઇમ્પ્લિમેન્ટ કરી શકીએ, એ આપણે સૌએ સાથે મળીને શીખવાનું છે. આપણી પાસે ખૂબ જ નાની મોટા વડીલો છે, આપણે દરેકને સાંભળવાના છે, દરેક પાસે કંઈક ને કંઈક શીખવાનું છે અને આપણે પોતે એને જીવનમાં ઉતારવાનું છે. તો આપ સૌના સહકારની અપેક્ષા. I will request Prafulbhai from Los Angeles to start with a prayer. Prafulbhai. સૌને રામ કબીર. અસત્યો માહેથી પ્રભુ પરમ સત્યે તું લઈ જા, ઊંડા અંધારેથી પ્રભુ પરમ તેજે તું લઈ જા, મહામૃત્યુમાંથી અમૃત સમીપે નાથ લઈ જા, તું હીણો હું છું તો તુજ દર્શના દાન દઈ જા, તુજ દર્શના દાન દઈ જા. ઓમ શાંતિ શાંતિ શાંતિ. સૌને રામ કબીર. આજની આપણી આ સમૂહ પ્રાર્થના અહીં તથા દેશ વિદેશોમાંથી ના ભક્ત પરિવારમાં જે વિદાય લઈ લીધેલા પુણ્ય આત્માઓ છે, તેમની ચીર શાંતિ એમને મળે અને એમના પરિવારને દુઃખ સહન કરવાની શક્તિ આપે, તે માટે આપણે અર્પણ કરીએ છીએ. હવે આજનો આ માધ્યમ, રવિવારની સવાર, શ્રી રામકબીર ભક્ત સમાજ ઓફ USA એમના પ્લેટફોર્મ ઉપરથી આ એક સુંદર કાર્યક્રમ કે જે અમે થોડાક વખત પહેલા ભક્ત સમાજ ઓફ સધર્ન કેલિફોર્નિયા ના કેટલાક ભક્તજનોએ આ સમાજના માધ્યમથી ભેગા થવાનું વિચાર કરેલું અને એ સરોવરમાંથી હવે એક નદી રૂપે દરેક ચેપ્ટરો સુધી પહોંચવાના એક પ્રયત્ન ભક્ત સમાજ ઓફ USA એમના પ્રમુખ અને ટ્રસ્ટીઓ કરે જ છે. અને આજે એમનો પહેલો કાર્યક્રમ છે આ. તો આ કાર્યક્રમની અંદર એને કબીર વિઝડમ નામ આપેલું છે. તો આ નવા વર્ષનો પ્રથમ કબીર વિઝડમમાં ના ઝૂમ ઉપર આપ સર્વે ભક્તજનોનું હાર્દિક સ્વાગત કરીએ છીએ. સૌને નવા વર્ષની શુભકામના. વિશ્વમાં સર્વે સુખી રહો, સર્વે નિરામય દુઃખ રહિત હો, સર્વેનું કલ્યાણ થાઓ, તેવી સદભાવના. આ કાર્યક્રમ દર રવિવારની સવારે 10:30 પેસિફિક ટાઈમ એ પ્રમાણે આપણા સદગુરુ કબીર સાહેબની વાણીના માધ્યમથી પ્રથમ આપણે આપણો આધ્યાત્મિક વિકાસ, આપણા પરિવારનો આધ્યાત્મિક વિકાસ કરવા માટે પ્રયત્ન કરીશું. કબીર સાહેબે બતાવેલા માર્ગ પર સાધક બની આ આધ્યાત્મિક વિકાસની યાત્રામાં
જો આપણને કોઈક લાભ થતો હોય, જીવનમાં સુધારો થતો હોય, જીવનમાં આનંદ ઉમેરાતો હોય, જો આપણે દયા કરુણા તરફ જઈ રહ્યા હોય તો જોડાઈ રહેજો. કબીરના દોહા ભજનોને સાચા અર્થમાં સમજવાથી જીવનની રોજિંદી આદિ વ્યાધિ ઉપાધિમાં પણ આપણને સમાધિ રહી, સંભાવ રહી, તેવો કબીરની વાણી છે. મન બુદ્ધિ ચિત્તની શુદ્ધિ થઈ અહંકાર ઓગળશે અને આપણા ચહેરા પણ ન મુરઝાય એવું હાસ્ય રહેશે જ. એક જરૂરી વિનંતી છે કે દર વખતે આપણા આમંત્રણનું માન આપી કેટલાક ભક્તજનો કબીર સાહેબના દોહા, ભજનો, સાખીઓ પોતાની સમજણ પ્રમાણે સમજાવશે. જીવનમાં ઉતારવા જેવા ઉપદેશની પણ સમજ આપશે. રોજિંદા જીવનમાં આવતી અગવડોનો ઉપાય અંગે સદગુરુની જ્ઞાનવાણીની પણ ચર્ચા કરશે. એમની સમજણ અંગે કોઈ મતાંતરમાં ન પડતા તેમને સૌ શાંતિથી સાંભળે એવી સહકારની અપેક્ષા રાખીએ છીએ. હવે આજે આપણી સાથે શ્રી રામકબીર ભક્ત સમાજ ઓફ યુએસએ ની સ્થાપનાના પાયોનિયર કે જેઓ છેલ્લા 50 વર્ષથી લોસ એન્જલસ અને ઓરેન્જ કાઉન્ટીની અંદર એઓ સ્થાયી થયા છે. 1962માં એમએસસીની પદવી ગુજરાત યુનિવર્સિટીમાંથી મેળવી હતી. તેઓ નિવૃત્તિનો સમયમાં વાંચન, લેખન, સામાજિક સાંસ્કૃતિક પ્રવૃત્તિઓમાં વ્યસ્ત રહે છે. તેમણે અ ગુજરાતી કમ્યુનિટી હિસ્ટ્રી ઇન ઇટ્સ એ નામનું પુસ્તક લખ્યું છે. ત્યારબાદ કબીર વિશેષ જેવા અમૂલ્ય પુસ્તકનું પણ સંપાદન કર્યું છે. આપણા સમાજ સાથે રહી દેશ વિદેશના ઘણા વિદ્વાન લેખકોએ કબીર સાહિત્યની અણમોલ અમૂલ્ય સેવા કરી છે. તો તેમના બધા જે લેખો છે તે આ કબીર વિશેષ પુસ્તકમાં એમણે સામેલ કરેલા છે. આવા ભૂતપૂર્વ પ્રાધ્યાપક, કબીરની વાણીના અગ્રણી સંશોધક એવા આપણા વડીલ બંધુ શ્રી ગોવિંદભાઈ ભક્તિભાઈ ભક્તને આવકારતા અમે સૌ ગર્વ અનુભવીએ છીએ. તો અમે ગોવિંદજીને આમંત્રણ આપીએ છીએ. ગોવિંદજી, રામ કબીર. રામ કબીર પ્રફુલભાઈ, સૌને રામ કબીર. શ્રી રામ કબીર ભક્ત સમાજ ઓફ સધર્ન કેલિફોર્નિયા ચેપ્ટર, કલ્ચર સેન્ટરના પ્રેસિડેન્ટ અને ટ્રસ્ટી મંડળ તેમજ એસઆરબીએસ ઓફ સધર્ન કેલિફોર્નિયાના પ્રેસિડેન્ટ જીતુભાઈ અને બાકીના ચેપ્ટર્સ અને ઝૂમના સર્વ આયોજકો, મુમુક્ષુ ભાઈ બહેનો, કબીર પ્રેમી શ્રોતાજનો, આપ સૌને રામ કબીર. પ્રફુલભાઈ મારી ઓળખાણ આપી બે વધારે પડતી છે, એટલી લાયકાત છે નથી. તમારામાં જે ત્રુટિઓ હોય તેને ક્ષમા કરજો. આપણા કપરા સમયમાં કબીર વાણીને જીવંત રાખવાનું કામ ઘણું મુશ્કેલ છે. એડિટર રીટાબેન પણ કબીર વાણીના પ્રકાશનમાં અમૂલ્ય ફાળો આપી રહ્યા છે. આપણે કબીર સાહેબના અનુયાયીઓ છીએ એટલે આપણું હિત પણ કબીર વાણીને સમજીને જીવનમાં ઉતારી આપણે અને આપણી આવતી પેઢીને સ્પિરિચ્યુઅલ પ્રોગ્રેસ કેમ થાય તે માટે બનતા બધા પ્રયત્નો કરવા જોઈએ. સદગુરુની વાણીનો પ્રચાર અને પ્રસાર એ પણ નવધા ભક્તિનું એક અંગ છે. આપણા વડીલો પણ આપણા ગુરુ છે. સદગુરુ કબીર સાહેબ તો આપણા કુલગુરુ છે.
આપણા વડીલોના જીવનમાંથી તેમની સાદી રહેણી કરણી, ઓનેસ્ટી, સાત્વિક અને નિષ્ઠુર જીવન, સત્યનું આચરણ અને સૌથી મોટો ઉપકાર તો તેમની અતિ ગરીબ સ્થિતિમાંથી પણ આપણને સિંચેલા સંસ્કાર અને આપણને આજની ઉજ્જવળ ફિનાન્શિયલ પ્રોસ્પેરિટીની સ્થિતિમાં મૂકવા માટે તેમણે એમનું ખૂબ જ મોટું બલિદાન આપ્યું છે. સંસ્કાર, સ્પિરિચ્યુઅલ ગિફ્ટ આપણને વારસામાં મળી છે. રામકબીર મંદિર કાસનમાં 1994-95 રામ દરબાર રાધાકૃષ્ણની મૂર્તિના અનાવરણ પ્રસંગે મોરારી બાપુએ કબીરની વ્યાખ્યા કરતા કહેલું કે ક એટલે કૃષ્ણ, બી એટલે બીજક અને ર એટલે રામ. એટલે કબીર એ બીજકના, કૃષ્ણ અને રામ બધાનું સંમિશ્રણ છે. એટલે રામકૃષ્ણ અને સદુર કબીરની ભક્તિ આપણને વારસામાં મળી છે. કબીર સાહેબ જીવન પર્યંત સાર ચલાવતા રહ્યા અને ભક્તિમાં લીન રહ્યા. સાહેબ કહે છે કે કબીર કહે કમાલ કો દો બાતા सीख ले, कर साहेब की बंदगी भूखे को कुछ दो. તો અત્યારે આપણે ત્યાં લોસ એન્જલિસ વિભાગમાં 16મી જાન્યુઆરીએ ગરીબો માટે ફૂડ ડ્રાઈવનો પ્રસંગ રાખ્યો છે. તો જ્યારે જ્યાં જ્યાં જરૂરિયાત દેખાય ત્યારે માણસ તરીકે આપણી રીતે તેમજ સમાજ તરીકે સમાજની સાથે આપણે આપણી થતી મદદ કરતા રહીશું અને કઈ કર્યાનો આનંદ માણીશું. તો આજે મેં એક કબીર સાહેબનો ભજન પસંદ કર્યું છે, જેની હું પહેલી લાઈન જ અત્યારે બોલું. મન લાગો મેરા યાર ફકીરી में. તો આ ભજનમાં કબીર સાહેબે મન, યાર એટલે પ્રેમ અને ફકીરી આ મુખ્ય 3 શબ્દો પર આ ભજનનું આધારિત થયું છે. આ વળી સરળ લાગતું આ ભજન યોગની સાથે પણ સંકળાયેલું છે. પ્રથમ મન, પ્રેમ અને ફકીરી પર કબીર સાહેબની આપણે થોડીક સાખી જોઈ લઈએ, એટલે આ પદ સમજવામાં આપણને સરળ થાય. તો આ મન અને યાર અને ફકીરી એની કબીર સાહેબની સાખીનો આપણે પેલા જોઈએ. કબીર હમ પ્રેમ રસ પિયા, બાકી રહી ન છાણ, પાકા કવસ તુમ્હાર કા, બહુચી ન ચડસી ચાક. કબીર સાહેબ કહે છે કે મેં પ્રભુ સાથે એવો પ્રેમ કર્યો છે કે હવે કોઈ પણ પ્રકારની પ્યાસ, તૃષ્ણા રહી નથી. જેમ કુંભારનો પાકો ઘડો 2 વખત ચાકડા પર ચઢાતો નથી, તે જ પ્રમાણે પ્રભુના પ્રેમમાં ડૂબી ચૂકેલો હું કબીર હવે મારા પર કોઈ બીજો રંગ ચડશે નહીં. હવે મન વિશે કબીર સાહેબ કહે છે કે મન નહીં છાડઈ વિષય રસ, विषय न मन को छाड़े, इनका यही स्वभाव है पूरी लागी आड़ी. મન વિષય રસને છોડતું નથી,
અને વિષયો મનને છોડતા નથી. તેઓનો એ પ્રકૃતિ સ્વભાવ છે. ઇન્દ્રિયોના જુદા જુદા વિષયો મનને લલચાવે છે, એટલે પ્રેમનું લક્ષ્ય સિદ્ધ થતું નથી. ફકીરી વિશે કબીર સાહેબ કહે છે કે વૈરાગી વિરક્ત ભલા, गिरा पड़ा फल खाए, सरिता को पानी पिए, गिर ही द्वार न जाए. गिर ही द्वारे जाए के उदर समाता ले, पीछे लागे हरी फिराई, जब चाहे तब दे. આ વૈરાગીનો વૈરાગ એવો છે કે તે ન છૂટકે મધુરી લેવા જાય છે. જેટલી ભૂખ હોય તેટલું જ એ લે છે. પ્રભુ પર અટૂટ શ્રદ્ધા રાખે અને તે જે આપે તેમાં જ સંતોષ માને. હવે આપણે કબીર સાહેબનું આ ભજન જોઈએ. આ ભજન પહેલા હું ગાઈને પછી આપણે એને સમજીએ. મન લાગો મેરા યાર ફકીરી में, मन लागो मेरा यार फकीरी में, जो सुख पायो राम भजन में, सो सुख नहीं अमीरी में. भला बुरा सबको सुन लेजे, कर गुजरान गरीबी में. मन लागो मेरा यार फकीरी में, प्रेम नगर में रहनी हमारी, भली बनी आई सबूरी में. हाथ में कूटी बगल में सोटा, चारों दिसी जागीरी में. मन लागो मेरा यार फकीरी में. आखिर यह तन खाक मिलेगा, कहाँ फिरत मगरूरी में. कहे कबीर सुनो भाई साधो, साहब मिले सबूरी में. मन लागो मेरा यार फकीरी में, मन लागो मेरा यार फकीरी में. તો હવે આ ભજનને સોરી
હવે આ ભજનને રજનીશજીએ જે રીતે સમજાવ્યું છે તે આપણે જોઈએ. તો મન લાગો મેરા યાર ફકીરી મેં. તો રજનીશજી કહે છે, જીસસ કહે છે કે બ્લેસ્ડ આર ધોઝ પુઅર ઇન સ્પિરિટ. ધ્યાનની પરિભાષા શૂન્ય છે. આકાંક્ષા જ બધા બંધનનું રૂપ છે. આંતરબન શૂન્ય થાય એટલે પરમાત્માનો પ્રવેશ થાય. એટલે જીસસ કહે છે કે એ માણસ ધનભાગી છે જે આત્માથી દરિદ્ર હોય, જે અંદરથી ગરીબ હોય, એટલે અંદરથી ખાલી હોય, જેની અંદર મારું તારુંની કોઈ ખેંચાણ ન હોય, કોઈ સાજ નહીં, કોઈ સામાન નહીં, જ્યાં મારા તારાનો ભાવ મટી ગયો છે. અંતર જગતમાં કોઈ છલ કપટ નહીં, ખાલી ખાડી જેવું. ખાડી તો આપણે ખેડૂતો છીએ એટલે સમજતા હશો કે ખેતરની સાથે એક ખાડી જેવું હોય તો વરસાદ પડે, ખેતરમાં પાણી વધારાનું ખાડીમાં વહી જાય. એટલે પ્રભુની અંતર જગતમાં કોઈ છળકપટ નહીં, ખાલી ખાડી જેવું અંતર મન હોય. એટલે પ્રભુની કરુણાની, પ્રેમની આપણા પર વર્ષા થાય ત્યારે એ ખાડી ભરાઈ જાય. પ્રભુની કૃપાનો અનુભવ થાય. ઈશ્વરની પણ આકાંક્ષા રાખવી નહીં. આકાંક્ષા શૂન્યતામાં બાધારૂપ બને છે. આદમી જિંદગીભર કરે છે શું? તે સિદ્ધ કરવા ચાહે છે કે મેં પણ કંઈક કરી બતાવ્યું, હું ખાસ છું, વિશિષ્ટ છું, આલતું ફાલતું નથી, હું મુફલિસ નથી. આકાંક્ષાની પેટી લઈને તેના વજન સાથે જિંદગીભર દોડધામ કરીને થાકીને નાસીપાસ થઈ જાય અને જીવનનું ધ્યેય ચૂકી જાય. ફકીરી માટે મોટી કિંમત ચૂકવવી પડતી હોય છે, એ સસ્તામાં મળતી નથી. એક સમ્રાટ હતો, ખરેખર જ જીવનમાં એમણે ફકીરી લીધી હતી. જાહો જલાલીની દુનિયામાં તેને કોઈ સ્પર્શ કરી શકી નહોતી. તે નંગે પાંવે જ્યાં ને ત્યાં ફરતો. એક દિવસ એક ધર્મશાળામાં તેને એક બીજો ફકીર મળી ગયો. બંને ફકીરના બાહ્ય દેખાવ તો લગભગ સરખા જ હતા, પણ આંતરિક બંનેમાં ઘણો તફાવત હતો. બંને ધર્મશાળામાં બેઠા, થોડી વારમાં બીજા ફકીરે પોતાની કહાણી શરૂ કરી. હું 20 વર્ષથી ફકીર છું. બધું છોડીને પણ મેં જોયું, બધું છોડી દીધું, પણ જે કંઈ મળ્યું તેમાં કંઈ સંતોષ થયો નહીં, અને જે મળ્યું તે પણ બેકાર જ લાગે છે. એટલે છોડવાથી પણ કાંઈ મળ્યું નહીં, અને જ્યારે ફકીર ન હતો ત્યારે પણ જે મળેલું તેમાં પણ કંઈ નહીં મળ્યું. એટલે હું તો દુઃખીનો દુઃખી જ છું. એટલે હવે સમ્રાટ ફકીરે કહ્યું કે તને ફકીરી સસ્તામાં મળી છે. એટલે બીજા ફકીરે કહ્યું કે સસ્તામાં એટલે શું? તો કે જે મહેનત વગર મળે છે તેની કિંમત હોતી નથી, તેનું મૂલ્ય માણસને સમજાતું નથી.
જે મન સંન્યાસ પહેલા ભોગ ભોગવવામાં રચ્યું પચ્યું રહેતું હતું, તે જ મન હજી પણ ભોગ ભોગવવા માટે મથામણ કરી રહ્યું છે. તેથી તને ક્યાંય શાંતિ નથી, અને અશાંતને સુખ ક્યાંથી હોય? સંસાર છોડવાથી સંન્યાસી થવાતું નથી. અહીંયા મેળવીશ, ત્યાં મેળવીશ, એ બ્રહ્મજાળમાં ક્યાંય કશું મળતું નથી. એટલે મનને ધ્યાનમાં દોરી બધી ઇન્દ્રિયોને વશ કરો. ઇન્દ્રિયો જે ભોગ ભોગવવા માટે સુખની શોધમાં અહીં તહીં ભટકે છે, તેને શાંત કરી શૂન્યતાનું સર્જન કરો. એટલે ફકીરીનો અર્થ જે છે તેમાં તૃપ્તિ, જેવું છે તેમાં તૃપ્તિ, કોઈ આકાંક્ષા નહીં, પરિગ્રહથી મુક્તિ. એટલે કબીર સાહેબ કે છે, ક્યા લાગે મેરા સબ ભૂમિ ગોપાલ કી. ફકીરી એટલે ભ્રાંતિમાંથી મુક્તિ. યાર ફકીરી મેં, બીજો શબ્દ છે યાર ફકીરી મેં. તે પ્રેમ, જે સ્વરૂપ આ પ્રેમના પ્રીતમની સાથે મને પ્રેમ થયો છે, મારો પ્રીતમની સાથે જે રીતે હું જોડાઈ ગયો છું, તેની સાથે પ્રેમમાં પડ્યા પછી ક્યાં લાગે મેરા? પ્રેમની ફકીરીમાં પડ્યા, પરમાત્માના પ્રેમમાં પડ્યા પછી તે ફકીરીમાં પડાય છે. તેના પ્રેમથી એ ફકીરી ઉત્પન્ન થાય છે. પરમાત્મા તરફની યાત્રા શરૂ થાય એટલે સંસારમાંથી છૂટવાનું શરૂઆત થાય. બીજો શબ્દ છે સુખ પાયો. જે સુખ પાયો રામ ભજન મેં, સો સુખ નાહી અમીરી મેં. પરમાત્માના પ્રેમમાં લગન લાગી, રામ ભજનમાં જ મન એટલું બધું લાગ્યું કે અમીરીમાં જે ભૌતિક સુખ મળતું હતું તે ફીકું પડી ગયું. ધન, પદ, પ્રતિષ્ઠાનો કોઈ સંબંધ રહ્યો નહીં. રામ ભજનમાં જે મન મસ્ત રહેવા લાગ્યું, સંસારમાં રહ્યા છતાં સંસારથી અલિપ્ત થયું. ભલા બુરા સબકો સુની લેજે, કર ગુજરાન ગરીબી મેં. તું ગરીબ છે, તારી પાસે શું છે? કંગાલ માણસ, એની સાથે વાત કરવાનો શું અર્થ? આવા અનેક મેણા તને માણસો મારશે. એટલે કબીર સાહેબ કે છે કે તું તારી અંદર જે તારો આદ્રતા છુપાયેલી છે, પ્રેમ છે, તે શૂન્યતા છે, તેમાં તું એકલો જ છે ને તેમાં તું મસ્ત છે. ત્યાં કોઈ ધક્કા મુક્કી નહીં, કોઈ હરીફાઈ નહીં, કોઈ ભીડ નહીં. દર ગુજરાન ગરીબી મેં, કર ગુજરાન ગરીબી મેં. આજે મધુગરી મળી તો શું, અને ન મળી તો પણ શું. મહત્વાકાંક્ષાનો અંત કરો. આત્માની જે ઉન્નતિ થાય છે તેવા નાના નાના કાર્યોમાં મસ્ત રહો. આજે આટલું મેળવ્યું, બીજા કરતા હું વધારે ધનવાન થઈશ, એવી અમીરીનો પણ વિચાર કરશો નહીં. આપણે માણસ બની રહીએ તેવી નાના નાના ગરીબ એટલે ઉમદા વિચારોનું સંવર્ણન કરો. પ્રેમ નગર મેં રહની હમારી, ભલી બની આઈ સબૂરી મેં. સાહેબ કે છે, હું તો પ્રેમનગરમાં પ્રવેશી ચૂક્યો છું. દુનિયાની ઝંઝટથી હું છૂટ્યો છું. સંસારમાં બે નગરો છે,
એક દ્રોણાનમ હિંસા, પ્રતિસ્પર્ધા, મહત્વકાંક્ષા, જ્યાં બધા એકબીજાની થી ટકરાતા રહે છે. બીજું નગર પ્રેમનું છે, જ્યાં તમે મોજથી, પ્રેમથી, એકબીજાની કોઈ સ્પર્ધા નહીં, બધા જ સરખા, બધામાં જ એક રામ દેખાય, એવું નગર તે પ્રેમનગર. ભલી મુનિ આઈ સબૂરી મેં, તમારી દેખરેખ પરમાત્મા રાખશે, કારણ તમે પરમાત્માના પ્રેમમાં છો. એટલે એ પરમાત્મામાં વિશ્વાસ રાખો, ધીરજ રાખો. સમય આવે તમારું બધું જ તે પરમાત્મા આપશે. તમારી જરૂરિયાતની ચિંતા પરમાત્માને રહેશે. એટલે કબીર કહે છે કે હવે હું તો કબીર આનંદની મસ્તીમાં રહું છું. બધું કરતા હરતા તે છે, બધું તેના પર છોડી દીધું છે. હાથ મેં કુડી બગલ મેં સોટા, ચારો દીસી જાગીરી મેં. કબીર સાહેબ કે છે કે આખી દુનિયા મારી થઈ ગઈ, હું દુનિયાનો થઈ ગયો, મારે કોઈ લેવા દેવા રહી નહીં. હાથમાં આ એક ભિક્ષા પાત્ર છે, બગલમાં આ દંડો છે, બીજું કઈ છે નહીં. તેમ છતાં આ ચારે દિશા મારી થઈ ગઈ છે. હું એટલો મસ્ત છું. જ્યારથી મારું મારું, આ મારું કરવું, આ મેળવું, આ બધું પોતાનું બનાવવાનું છોડ્યું, ત્યારથી એ બધું મારું જ થઈ ગયું. કારણ ત્યારથી હું પરમાત્મામાં લીન થયો. પરમાત્માનું જે છે તે મારું જ છે, એ મને મારામાં દ્રઢતા થઈ ગઈ. આખિર એ તન ખાક મિલેગા, કહા ફિરત મગરૂરી મેં. આ શરીર આખરે તો અંતમાં માટીમાં જ મળી જવાનું છે. તો આ શરીરનું અભિમાન શા માટે? ધન દોલત ખજાનો, તેનું અભિમાન શા માટે? આ શરીર છે ત્યાં સુધીમાં પરમાત્માનો અનુભવ કરો. દેહમાં જે આત્મા છુપાયેલો છે તેને જો ન સમજો, તેને જો ન પ્રગટ કરીએ તો પરમાત્માનો અનુભવ થતો નથી. એટલે એક દાખલો આપતા કે છે કે દ્રાક્ષ તમે ખાઓ તો તમને દ્રાક્ષનો જ સ્વાદ લાગે, મીઠાશ લાગે, પણ દ્રાક્ષની અંદર જે દારૂ છુપાયેલો છે એનો તમને દ્રાક્ષ ખાવાથી અનુભવ નહીં થાય. હવે જો તમારે દારૂનો અનુભવ કરવો હોય તો દ્રાક્ષને ફર્મેન્ટેશનમાંથી પ્રસાર થવું પડે. એટલે દ્રાક્ષનું ફર્મેન્ટેશન થાય ત્યાર પછી તે દારૂમાં પરિણમે, અને એ દારૂ પી ત્યારે દારૂનો આપણને ખ્યાલ આવે. એટલે આ શરીર છે એ દ્રાક્ષરૂપી શરીર છે. એને આપણે એની અંદર જે આત્મા છુપાયેલો છે એ આત્માની જો સમજ કેળવવી હોય તો આ ગરીબી થ્રુ આપણે પસાર થવું પડે, તો જ આત્માનું આપણને જ્ઞાન થાય. બીજો એક દાખલો એવો છે, આપણો સરળ છે, કે દૂધની અંદર દહીં સમાયેલું છે, માખણ સમાયેલું છે, પણ એ આપણને દેખાતું નથી. જ્યારે એને આપણે મોરવીએ અને વલોવીએ ત્યારે જ આમાંથી આપણે માખણનો અનુભવ કરી શકીએ. તે જ પ્રમાણે આ શરીરમાં જે આત્મા છે એને જો જાણવું હોય આવી ફકીરીમાંથી પસાર થવું પડે. એટલે આ ફકીરી સસ્તી નથી. કબીર સાહેબ કહે છે કે આ ફકીરી બહુ મોંઘી છે, એને સમજવું બહુ મુશ્કેલ છે, અને એના પસાર થવું તો અતિ મુશ્કેલ છે.
એટલે હવે હું માનું છું કે મારો ટાઈમ અપ થઈ ગયો છે. તો આપ સર્વે મને જે સાંભળ્યો તો એ મારું ભાગ્ય છે, અહોભાગ્ય છે કે હું આજે તમારી સમક્ષ હાજર થઈ શક્યો. જે કંઈ મને સમજ પડે એવું કંઈક વાત કરી ગયો. પણ આ એક પ્રક્રિયા છે. એટલે જીવનમાંથી જો કંઈ મેળવવું હોય તો આપણે કઠિન પરીક્ષામાંથી પસાર થવું પડે જ છે. અને એમાં પરીક્ષામાં પાસ થયા પછી આપણને આપણી જીવનનો આનંદ મળે છે. તો આપણું જીવનને જો સુંદર બનાવવું હોય, સફળ બનાવવું હોય તો અનેક પરીક્ષામાંથી આપણે પસાર થવું પડે. અને એ આપણને ભગવાને કબીર સાહેબ આપણને મળ્યા. આપણા પેરેન્ટ્સ તો ખૂબ સુંદર આપણને મળ્યા છે કે જેમણે કબીરના આપણી આટલી ગરીબાઈમાં પણ એ લોકોએ આપણને બહુ ભાથું આપેલું છે, બહુ જ આપણને સુંદર સંસ્કાર આપેલા છે. એટલે આપણી જે એક સંસ્કૃતિ છે એ ખૂબ સુંદર સંસ્કૃતિ છે. એને હવે આપણે જાળવવાનું છે. તો સૌને રામ કબીર. ફરી મળીશું. રામ કબીર. ગોવિંદજી, બહુ સરસ. તમે સરસ પદ પસંદ કર્યું કબીરની વાણીનું. અને ડિટેલની અંદર તમે જે બધું એક્સપ્લેનેશન આપ્યું એમાં મને જે ગમ્યું છેલ્લી પંચ લાઈન જે તમે કહી કે ભાઈ દૂધની અંદર જે માખણ છુપાયેલું છે એ તત્વ સ્વરૂપે રહેલું ભગવાનનું પોતાનું સ્વ સ્વરૂપ, તેની ભક્તિ કરતા કરતા આપણે એનો અહેસાસ કરી શકીશું. પરંતુ એની પાછળ જે તમે મહેનત કરવાની જે વાત કબીરજીએ પણ કરી કે ભાઈ દૂધમાંથી જો આપણે માખણ કાઢવું હોય તો પહેલા તો દૂધને આપણે મોરવવું પડે, ત્યાર પછી તેને વલોવવું પડે દહીં થયા પછી, ત્યાર પછી આપણે એમાંથી માખણના દર્શન કરી શકીએ. તો આપણી જે મહેનત છે ખરેખર આ છે કે ભાઈ બીજ સ્વરૂપે પડેલ આપણામાં જે પરમાત્મા કબીરજી આપણને જે બતાવ્યું છે કે તમારામાં પણ પરમાત્મા તમારી અંદર છે અને એ બીજ સ્વરૂપે છે. એ પણ પરમાત્મા સ્વરૂપ થઈ શકે તમારી જો મહેનત થોડીક આ દિશામાં હોય તો. એટલે આ બહુ સરસ વાત કરી ગોવિંદજી, બહુ ખૂબ ખૂબ ધન્યવાદ. અને અમે પણ આ બધા વિચારોનું મનન કરીશું અને એમાંથી અમને જે જીવન જરૂરિયાતની અંદર જ્યાં આ વિઝડમની જરૂર પડે કબીરજીને યાદ કરીને કબીરને જીવતા રાખવા બધા પ્રયત્ન કરીશું આપણે બધા. સરસ વાત થઈ. હવે બીજા એક આપણા ભાઈ શ્રી મહેન્દ્રભાઈ ભક્ત કે જેઓ ઘણા વખત પહેલા આપણા ભારતનું શ્રી રામકબીર મંદિર મુંબઈની અંદર એક વ્યવસ્થાપક તરીકે, એમને મેનેજર તરીકે થોડીક સેવા આપેલી. તો તેમને પણ આમંત્રણ શ્રીમાન જીતુભાઈએ આપેલું અને એમનો સ્વીકાર કરીને તેઓ થોડીક કબીરજીની સાખીઓ દ્વારા આ કબીરની વાણીનું આપણને પાન કરાવશે. તો આપણે બધા શાંતિથી સાંભળીશું. મહેન્દ્રભાઈ, વેલકમ. અનમ્યુટ કરજો દાસ. ઓકે. બસ. સૌને રામ કબીર. રામ કબીર. અંધશ્રદ્ધા, ધાર્મિક જડતા અને જાતિવાદથી પીડિત ભારતીય જનમાનસમાં નવી આધ્યાત્મિક ચેતના, પ્રેમ અને સદભાવનાના વિચારો
શ્રેષ્ઠ જીવન મૂલ્યોનું સંચન કેવી રીતે કરવાનું તેનો શ્રેય ઘણો ખરો સંત કબીરને ફાળે જાય છે. આજથી 700 વર્ષ પહેલા એમણે જે કહેલી વાણી અત્યારે પણ એટલી જ સાર્થક છે, તે સમયે કરતા પણ અત્યારે મારી દ્રષ્ટિએ વધારે સાર્થક છે. મારા મુંબઈ મંદિરના કાર્યકાળ દરમિયાન મને સંત કબીર સાહેબ વિશે ઘણું શીખવાનું મળ્યું, ઘણું જાણવાનું મળ્યું અને જેને કારણે મારા જીવનમાં ઘણો બધો સુધારો આવ્યો. અમે ઘણા વર્ષો અગાઉ ટ્રાવેલિંગ કરતા હતા ત્યારે અમારે એક એલ સેન્ટ્રો મુકામે રાત્રે રોકાણ કરવાનું થયું અને સવારે જ્યારે અમે બ્રેકફાસ્ટ કરીને ચેકઆઉટ થવા માટે ગયા તો ત્યારે એક સજ્જન ડેસ્ક પર હતા. એ શીખ સજ્જન હતા અને મેં એમને કીધું કે સત શ્રી અકાલ પાજી. તો પછી એમણે પૂછ્યું, મને વાત કરી તો એ એક ભક્તને ઓળખતા હતા કોઈને. તો એમને ખબર કે આપણે સંત કબીરને માનીએ અને શીખોનું જે પવિત્ર ગ્રંથ છે ગુરુ ગ્રંથવાણી, એમાં પણ આપણા સંત કબીરનું 20 થી 25% લખાણ છે. તો એમણે મને કીધું કે પહેલા તો તમારા $110 લઈ લો, મારે તમારી પાસે પૈસા નહીં જોઈએ. મેં કીધું ના પાજી, એવું ના ચાલે. તો એક જો ભાઈ, પૈસા તો મેં જીવનમાં બહુ બનાવ્યા, પણ તમે પણ જેને માનો છો અને અમે પણ જેને માનીએ છીએ એ છે સંત કબીર. તો સંત કબીરને લીધે તે દિવસે અમને ફરી એકવાર એવું લાગ્યું કે આપણા વડીલોએ, પૂર્વજોએ જે પણ સંત કબીરને આપણે ફોલો કર્યા અને આપણે એના વિચારસરણીને પાલન કરતા આવ્યા એ કેટલે અંશે ઘણી સારી વાત છે. કબીર સાહેબના દોહા પ્રમાણે કે કરતા થા તો ક્यों भया, जब करे क्यों पछताए, बोए पेड़ बबूल का तो आम कहां से पाए. કબીર સાહેબ કહે છે કે કરતા હતા ત્યારે કોઈ પણ દિવસ કંઈ વિચાર કર્યો નહીં, કોઈનું ખરાબ થયું તો પણ અમને કંઈ વિચાર કર્યો નહીં. અને તમે જ્યારે જેવું તમે વાવશો તેવું તમે લણશો. તો કબીર સાહેબ કહે છે કે જીવનમાં હંમેશા ભક્તિ કરો, સારા કાર્ય કરો. તમે જેટલું સારું કાર્ય કરશો તેટલું જ તમને જીવનમાં તેનું રિટર્ન પણ સારું જ મળશે. અને બીજા કબીર સાહેબના દોહા પ્રમાણે કે માલા ફેરી જુગ ભયા, ફિરા નમત ના ફેર. તો કબીર સાહેબ એમ કહે છે કે તમે માળા ફેરવો, આખો દિવસ માળા ફેરવો, એનાથી એટલો લાભ નથી થવાનો, પણ તમારું ધ્યાન માળા ફરવાની સાથે સાથે પ્રભુ ભક્તિમાં પણ હોવું જોઈએ. અને હું એટલું અવશ્ય કહીશ કે સંત કબીર એ સમયે એક મુસ્લિમ પરિવારમાં મોટા થયા, આગળ વધ્યા, પણ એમણે સૌથી વધુ જો કટાક્ષ કર્યા હોય તે સમયે તો એ લોકો પર હતા. પણ જે રીતે કહેતા કે ભાઈ મસ્જિદ મુલ્લા બાંગ પુકારે ક્યાં મેરા સાહેબ બહેરાય, અર્થાત પ્રભુની ભક્તિ કે તમારે ભગવાનનું કરવું હોય તો એના માટે તમારે શોર કરવાની જરૂર નથી, તમારે એટલા બરાડા પણ પાડવાની જરૂર નથી. તમે એક શાંતિથી પણ ભગવાનને ભજન કરી શકો છો. અને કબીર સાહેબ કહેતા હતા કે જન્મ અને મરણ બંનેનો આનંદ લેવો જોઈએ. જેવી રીતે આપણે ત્યાં કોઈનો જન્મ થાય તો આપણે એનું હર્ષોલ્લાસથી આપણે સ્વાગત કરીએ, આપણે ઉજવણી કરીએ, તે જ પ્રમાણે મૃત્યુનું પણ આપણે એટલું જ આદરથી એનો ઉત્સવ મનાવવો જોઈએ. કારણ કે જે વ્યક્તિનું જન્મ છે, જે વ્યક્તિનું સર્જન છે, તેનો અંત અને તેનું મૃત્યુ નિશ્ચિત છે. હું ખૂબ ખૂબ આભારી છું કે આજે મને આદરણીય પ્રમુખ શ્રી જીતુભાઈએ આમંત્રિત કર્યો અને તમે બધા જ સામાન્ય વ્યક્તિઓ મને સાંભળ્યો, તે બદલ ખૂબ ખૂબ આભાર. રામ કબીર સૌને. રામ કબીર મહેન્દ્રભાઈ, બહુ સરસ. તમે જે આ ઓપોર્ચ્યુનિટી લઈને, રામ કબીર, તમે જે આ ઓપોર્ચ્યુનિટી લઈને અમને જે પાન કરાવ્યું કબીરજીનું, બહુ આનંદ થયો. આવી જ રીતના આપણા જોડાયેલા રહીશું બધા. બીજી એક વાત છે કે ભાઈ કોઈને આપણા ભક્તજનો જે કોઈ સાંભળી રહેલા છે
તેમને જો કંઈક પ્રશ્નો હોય, કંઈક વધારે જાણવાની જિજ્ઞાસા હોય તો પ્રશ્ન પૂછી શકાય છે. હવે આ બધા વક્તાઓ પોતાનો અભિપ્રાય અને પોતા શું સમજ્યા તે કબીરના માધ્યમથી આપણને જણાવે. ત્યાર પછી જો કોઈ પણ ક્વેશ્ચન હોય ચેટરૂમમાં આપણે જો મૂકેલા હોય અથવા તો કંઈક એ લોકો રિક્વેસ્ટ કરે અને આપણા જીતુભાઈ એમને ઓપોર્ચ્યુનિટી આપશે તો જે તે વક્તાઓ એ વિશે થોડુંક વધારે આપણને સમજ પાડી શકે છે. તો અવશ્ય પ્રશ્ન પૂછજો. હવે આગળ આ આપણા આધ્યાત્મિક યાત્રામાં જોડાયેલા છે આપણા સેવાભાવી શ્રી રામપીર ભક્ત સમાજ યુએસએના મુખ્ય સેવાર્થી શ્રીમાન જીતુભાઈ ભક્ત. તેઓ થોડીક કબીરના એમના જીવન પર શું અસર થઈ, કબીરને કેવી રીતને એમણે જીવતા રાખ્યા છે એ વિશે થોડીક આ દોહાના અથવા ભજનના માધ્યમથી થોડી વાત કરશે. જીતુભાઈ, રામ કબીર. રામ કબીર. સૌ વડીલોને રામ કબીર, સૌ શ્રોતાઓને અમારા રામ કબીર. થેન્ક યુ ફોર જોઈનિંગ અસ. પણ કબીર સાહેબનું તત્વચિંતન એટલું ઊંડું છે કે એમાં આપણે જેટલી પણ ડૂબકી લગાવીએ તેટલી ઓછી છે. અને આપણે તો આજે આ યાત્રા શરૂ કરી છે તો પ્રથમ આપણને જેમ અમેરિકાની અંદર દરેક મોટી મોટી ગાડીઓમાં લક્ઝરી કારમાં નેવિગેશન જેમ આજે હોય છે આપણને આપણા ડેસ્ટિનેશન ઉપર લઈ જવા માટે, તેમ આપણે પણ એક દિવસ પ્રભુ પાસે જવાનું છે તો એમનો સરળ રસ્તો આપણને ગુરુ દ્વારા જ મળી શકે. અને આપણી પાસે સૌથી શ્રેષ્ઠ ગુરુ શ્રી કબીર સાહેબ આપણા હોય તો આપણે એમને સમજવા રહ્યા, એમના તત્વચિંતનમાંથી સમજ કેળવી પોતાના જીવનમાં ઉતારવી જ રહી. જેથી સૌપ્રથમ ગુરુનું જ્ઞાન જરૂરી છે. મારા પોતાના જીવનમાં શ્રી રામ કબીર ભક્ત સંપ્રદાયમાં આપણે જન્મ લીધો, આપણે ફક્ત રામ કબીર બોલીએ છીએ, સૌ બોલીએ છીએ, પરંતુ એમનું આપણને નોલેજ કદાચ ઘણા ખરાને ઓછું છે. અને 2018 સાલની અંદર આપણા સમાજના સ્થાપક પ્રમુખ શ્રીમાન છગનદાદાએ અમને એક ખાસ ટકોર કરેલી કે ભાઈ આપણે કબીરપંથી તો છીએ પણ આપણે આજે કબીરજીને કેટલું માનીએ છીએ, આપણે કબીરજીના વિચારો આપણે કાં સમાજમાં લઈને ચાલીએ છીએ અને દરેક પ્રસંગોપાત આપણે એમનું કેટલું પાલન કરીએ છીએ. આ ટકોર મારા મગજમાં થોડીક ઘર કરી ગયેલી અને પૂજ્ય છગનદાદાનું કોન્સ્ટન્ટલા અમારા પર ફોન આવ્યા. ત્યારબાદ મને ફરી સધર્ન કેલિફોર્નિયાથી આ એક નવું મોટિવેશન મળ્યું કે ભાઈ વાય નોટ વી સ્ટાર્ટ અવર ઓન પ્રીચિંગ ઓફ કબીર સાહેબ. અને સધર્ન કેલિફોર્નિયામાં ઓલરેડી પ્રોગ્રામ ચાલુ જ હતો અને તેમાં આજે આખો સમાજ જોડાયો છે. તો સૌપ્રથમ સધર્ન કેલિફોર્નિયાના સૌ વડીલોને રામ કબીર, સૌનો આભાર કે તમે આ પ્લેટફોર્મ દ્વારા આપણા સમાજમાં એક આજે નવું કંઈક ચાલુ કરી રહ્યા છે અને પીપલ વિલ ફોલો. તો ગુરુ શ્રી કબીર સાહેબ ના વિશે એક દોહો છે. સદગુરુ કી મહિમા અનંત, સદગુરુ કી મહિમા અનંત, અનંત કિયા ઉપકાર, અનંત કિયા ઉપકાર, લોચન અનંત ઉધારિયા, અનંત દેખવનહાર. લોચન અનંત ઉધારિયા, અનંત દિખાવનહાર. સદગુરુનો મહિમા અનંત છે. તેમણે કરેલા ઉપકારની કોઈ જ સીમા નથી. મારી દ્રષ્ટિ ખૂબ જ મર્યાદાવાળી હતી, છતાં તેણે એમને અમર્યાદિત બનાવી દઈને મને પ્રભુના દર્શન કરાવ્યા. અને આ દોહાની અનુભૂતિ મને લગભગ છેલ્લા ટૂંકા સમયમાં જ થઈ છે. અને મેં પણ વાંચન કબીર સાહેબનું થોડું મોડું ચાલુ કર્યું છે,
પરંતુ આપણા ગુરુનો મહિમા અનંત છે અને આપણા સૌની કબીર સંપ્રદાયના પરિવારજનો તરીકે ફરજ પણ છે અને આપણી પાસે મોટા મોટા જ્ઞાની વડીલો છે અને તે લોકોનું જો નોલેજ આપણે લઈશું નહીં તો આપણે આ સમાજને આપણે કબીર સાહેબના તત્વચિંતન આગળ વધારી શકીશું નહીં. જેમાં આપણે આપણા માતા પિતાની પ્રોપર્ટી ધરોહર લઈને એમને વધારીએ છીએ, એમાં એકમાંથી બેમાંથી 5 મોડલો પણ કરીએ છીએ, તેમ આપણે કબીર સાહેબનું જ્ઞાન કેળવીએ અને 1માંથી 2માંથી 5 ચેપ્ટરોમાંથી 50માંથી 500 ફોલોઅર આપણે એવા બનાવીએ કે જેઓને આપણે સાચું જ્ઞાન આપી શકીએ, સૌ પોતાનું જીવન સુધારીએ, એવી અમારો એક આ પ્રયાસ છે. તો આટલું ટૂંકું જ કહી હું વિરમું છું. ફરી આવતા વીકે મળીશું. રામ કબીર. પ્રફુલભાઈ. રામ કબીર જીતુભાઈ, બહુ સરસ. આપણો જે આ ખજાનો પૂર્વ આપણે જે કબીરના વંશજ તરીકે આપણા પૂર્વજોએ જે આપણને આપેલો છે એ ખજાનો બહુ અમૂલ્ય છે. ભૂતકાળની અંદર ઈશ્વરભાઈ બાવાજી એમણે પણ આપણા સમાજને 5 પુસ્તકો ભજનોના રૂપમાં, સાખીઓના રૂપમાં, શબ્દ રૂપમાં, એ બધા પુસ્તકો પણ આપણે રેફરન્સમાં લઈ શકીએ. આપણા ગોવિંદજીએ આપેલું આપણું આ કબીર વિશેષ પુસ્તક, એમાં પણ આપણને કબીરના ઘણા બધા દુહાઓ અને ભજનો એમની સમજૂતી સાથે મળી શકશે. તો કોઈ પણ ભક્તજન આની અંદર ભાગ લઈ શકે છે. તમારે ફક્ત આયોજન કરતા જીતુભાઈ છે કે અમારે ત્યાં નિલેશભાઈ છે, રાજુભાઈ ઓર માયસેલ્ફ, કોઈને પણ તમે જણાવો કે ભાઈ અમારે પણ આમાં ભાગ લેવો છે અને હું પણ કબીરજીના તત્વજ્ઞાન અંગે મારા અભિપ્રાયો અને મને થયેલ એમાંથી કંઈક લાભો કે મારા જીવનમાં કંઈ પરિવર્તન આવેલું હોય તો તેની વાતો કરી શકે છે. આગળથી આયોજન થઈ શકશે. એટલે વિના સંકોચે આપ સૌ આમાં આનંદથી ભાગ લેજો. હવે આ એક અડધું સેક્શન આપણું સેશન પૂરું થયું. હવે બીજું સેશન, આપણે આધ્યાત્મિક વિકાસ ખરેખર જો આપણે સમજી શકીએ તો તેને માટે આ શ્રીમાન રાજુભાઈ ડાયાભાઈ ભક્ત, જે અમારા સધર્ન કેલિફોર્નિયાની અંદર એ બહુ એમના વિચારો અને એમનું એજ્યુકેશન અને કબીરજી પ્રત્યેનો લગાવ અને આ યોગ, પ્રાણાયામ અને મેડિટેશન તરફ એમનો જે ઝુકાવ છે તે આ માધ્યમથી ઘણું સારી રીતના સમજાવે છે. તો એમના વિચારો આપણે જાણીશું. સાથે સાથે આ આપણા હેલ્થ માટે પણ એ ખૂબ જ જરૂરી છે, કારણ કે શરીર જો આપણું સ્વસ્થ હશે તો જ આ બધું આપણે જીવનની અંદર આપણું સદગુરુએ જે કહેલું છે તેનું પણ મનન કરી શકીએ અને આપણા જીવનમાં ઉતારી શકીએ. તો હવે આપણે શ્રીમાન રાજુભાઈને આપણે આમંત્રણ આપીએ છીએ. રાજુભાઈ, રામકબીર. રામકબીર, પ્રફુલભાઈ, થેન્ક યુ વેરી મચ. અને જીતુભાઈ, અભિનંદન ને પાત્ર તમે કે આપણે SRBS ઓફ શ્રી રામકબીર ભક્ત સમાજ ઓફ USA નો જે આ બધી સંસ્થાઓ છે એમને એક જોડીને આપણે જે સદગુરુ છે એ સદગુરુનું જ્ઞાન આપણે કેવી રીતે સમજીએ અને સમજીને પછી જીવનમાં ઉતારીએ. કારણ કે સમજવું થોડુંક ઇઝી છે, પરંતુ એને ઉતારવું બહુ અઘરું છે. અને આ જે પ્લેટફોર્મ તમે દ્વારા ક્રિએટ કરીને શરૂ કર્યું છે, ઇટ ઇઝ વેરી ગુડ. અને ગોવિંદજી, શ્રીમાન ગોવિંદજી અને મહેન્દ્રભાઈ જે વાતો કરી તેને હવે આપણે, મારું ફોકસ એટલું જ હોય છે કે ભાઈ હાઉ કેન વી ઇમ્પ્લિમેન્ટ વોટ એવર વી લર્ન. કારણ કે મારો એક સ્લોગન છે કે ભાઈ ફ્રોમ ઇન્ફોર્મેશન ટુ ટ્રાન્સફોર્મેશન. ભાઈ ઇન્ફોર્મેશન તો આપણને બહુ મળી રહી છે,
ગૂગલમાં મળી રહી છે, યુટ્યુબ પર મળી રહી છે, પણ હાઉ કેન વી ટ્રાન્સફોર્મ અવર સેલ્ફ. અને બીજી વાત જે પ્રફુલભાઈએ કીધું કે આપણા જે વડીલો અને જેમની પાસેથી આપણે જ્ઞાન જે મેળવવી જ જોઈએ, એનું કારણ કે કોઈ પ્રશ્ન પૂછેલો કે વોટ ઇઝ વિચ ઇઝ ધ રીચેસ્ટ પ્લેસ ઓન પ્લેનેટ અર્થ, તો પછી બધાએ બધું આમ કહ્યું કે આ છે તે છે ફલાણું ઢીકણું, પણ તું પછી જે પેલો ડાપણ વાળો માણસ હતો એમણે કે રીચેસ્ટ પ્લેસ ઇન ધ એન્ટાયર વર્લ્ડ ઇઝ અ સિમેટરી. જ્યાં બધાને દાખલા હોય પોતપોતાનું જ્ઞાન લઈને ઉપર ગયા છે, તો એ જે richest place on planet is cemetery. તો જે આપણે તો સ્મશાન ગૃહમાં બાળીએ છીએ, તો એ જાણવું જરૂરી છે કે ભાઈ આપણે બધું જે જ્ઞાન છે વડીલોનું એ સ્મશાનમાં સાથે ભસ્મની થઈ જાય, આપણે પણ એને જાળવીએ. તો એ કોશિશ છે. તો જીતુભાઈ અભિનંદન, અને સૌ ટ્રસ્ટી મંડળને, નિલેશભાઈને પણ. અને આ રીતે આપણે આગળ ચાલીશું તો ભક્ત સમાજ એક સદગુરુની અમ્બ્રેલા નીચે આપણે આજે શરૂઆત કરી છે, તેમાં થોડા ઘણા ફેરફાર કરતા કરતા એને જે રીતે એ કરીએ આપણે બેનિફિશિયલ બનાવીએ દરેક ભાઈઓ અને બહેનો માટે, તેટલું એ કામ સરસ રહેશે. તો જે રીતે આપણે મહેન્દ્રભાઈ પણ વાત કરી કે માળા ફેરવ જુગભયા, અને જે ગોવિંદજી અને પ્રફુલભાઈ વાત કરી કે ભાઈ ઘી જે છે તત્વ છે એ દૂધમાં છુપાયેલું છે, પરંતુ એને પ્રોસેસીસમાં ઘણા બધા પ્રોસેસમાંથી પસાર થવું પડે. તો આપણે છે ધારો કે ઇવન સીતાપ્રજ્ઞાના લક્ષણો આપણે કેટલી વાર ગાય છે, તો તેમાં પહેલું જ શ્રી કૃષ્ણ અર્જુનને કહે છે કે મનની કામના છોડીને આત્મામાં જજે. ઇટ ઇઝ વેરી ઇઝી સેન્ટેન્સ, કહી દીધું કે ભાઈ મનની કામના છોડીને તું આત્મામાં જજે. પણ હાઉ ડુ આઈ ગો? દરેક વ્યક્તિ પોતાના મારા જીવનમાં પણ એક પ્રશ્ન આવ્યો કે ભાઈ હું જાઉં કેવી રીતે? તો એક આ યોગ એવી એક સાયન્સ છે કે યોગ દ્વારા આપણે એ ઘણા બધા રસ્તાઓ છે, પરંતુ આ યોગ સાયન્સ એક વન ઓફ ધ રસ્તો. તો એ રસ્તામાં દ્વારા શું થાય કે આપણે જે મન જે છે એને શાંત કરીએ આપણે. કારણ કે કબીર સાહેબ કહે ને કે એક સાખીમાં કહે છે કે મન કે બહુતક રંગ હૈ, છીન છીન બદલે સોય, એક રંગ મેં જો રહે ऐसा बिरला कोई. તો કે ભાઈ એક રંગમાં મનને રાખવું કેવી રીતે, મનને શાંત કેવી રીતે પાડવું. તો કબીર સાહેબ બહુ સરસ રીતે આપણે એના ઉપાય પણ આપે છે કે તું તારા શ્વાસ પર ધ્યાન રાખ. કારણ કે શ્વાસ 24 કલાક ચાલે છે. જે દિવસે શ્વાસ છૂટી જાય તે દિવસે આપણું જે પાર્થિવ દેહ છે એમાં રહેતા નથી. તો જો શ્વાસ 24 કલાક જો ચાલતો જ હોય તો પછી એની સાથે આપણે કેમ સંબંધ નહીં બાંધીએ? તો એની સાથે સંબંધ બાંધશું તો ફાયદો શું થાય કે તમે પ્રેઝન્ટ મોમેન્ટમાં આવશો. કારણ કે તમારું ફોકસ શ્વાસ પર જશે, એ તમારું ફોકસ બીજે કશે રહેતું નથી. માઇન્ડ કેનોટ બી એટ ટુ પ્લેસીસ એટ ધ સેમ ટાઈમ, સેમ ઇન મોમેન્ટ. તો આપણે શ્વાસ અને શ્વાસ દ્વારા શું કરીએ આપણે કે ડીપર પ્રાણાયામ કરીએ. તો ડીપર પ્રાણાયામથી શું થાય? મન શાંત થાય. મન શાંત થશે ને તો શું થાય? દ્રષ્ટા ભાવ કેળવાશે. તમે કોઈ પણ આજે ડિસિપ્લિનમાં જઈએ આપણે, ઇવન શ્રીમદ રાજચંદ્ર કે મહાવીર સ્વામી કે પછી કોઈ પણ બીજી, તો એમ જ કહેશે કે તમે પ્રેઝન્ટ મોમેન્ટમાં રહો, તમે દ્રષ્ટા ભાવ કેળવો, તમે વિટનેસ કેળવો. પરંતુ વિટનેસ કેળવવાનું એટલું ઇઝી નથી. કેળવવાના કેવી રીતે? એની કોઈ કોલેજ, સ્કૂલ કે એમાં તમને ટ્રેનિંગ નથી આપતા. અને આપણે શીખીએ તો એક કદાચ બુકમાંથી થોડું ઘણું વાંચીને એ તે કરીને. પરંતુ દ્રષ્ટાભાવની કેળવશું ને તો શું થશે કે તમે જે હરી જૈસા હે હરી તૈસા એ આપણાથી જોવાશે નહીં. કારણ કે દરેકનું મન એક ફિલ્ટર દ્વારા જ બધું જોવાશે. તો મારો પ્રયત્ન એ છે કે હાઉ કેન વી કલ્ટિવેટ ધીસ વિટનેસ વિધિન અસ. અને એના માટે અમે પ્રાણાયામ અને ધ્યાનની પ્રક્રિયામાં થોડું અભ્યાસ કરીને મારા પોતાના જીવનમાં એને પ્રેક્ટિસ કરી, અને પ્રેક્ટિસ કરીને જે મને ફાયદો છે તેને ધેટ ઇઝ વોટ આઈ એમ ટ્રાઇંગ ટુ શેર. અલગ અલગ રસ્તાઓ છે અને અલગ અલગ વસ્તુ તમે કરી શકો છો. તો આપણે શું કરીએ કે પહેલામાં પહેલું તો જો તમારી પાસે ટિશ્યુ પેપર હોય તો આપણે નોસ્ટ્રિલને ક્લીન કરી નાખીએ. કારણ કે નોસ્ટ્રિલ ક્લીન કરી અને ઓલ્ટરનેટિવ બ્રીધિંગ જે અનુલોમ વિલોમ પ્રાણાયામ કરી છે તે કરીશું.
અને ત્યારબાદ હું એક સાયકિક બ્રીથિંગ કહી, અને સાયકિક બ્રીથિંગમાં શું છે કે તમારું ફોકસ હું ગાઈડેડ મેડિટેશન દ્વારા લઈ જઈશ, અને અંતમાં પછી આપણે ઓમના ઉચ્ચાર કરીશું અને ત્યારબાદ આપણે પરિપૂર્ણ કરશું. તો આ એક પ્રોસેસમાં પહેલા તો આપણે નસકોરા સાફ કરી નાખીએ, અને પછી તમે આંખ મીચી જજો. હું જ્યાં સુધી આંખ ખોલવાનું નહીં કહું ત્યાં સુધી આપણી આંખો બંધ રહેશે. So let us clean up our nostril, and the way I do is like this. અને મૂકી અને પછી કોઈને હૃદયની તકલીફ હોય, બ્લડ પ્રેશરની તકલીફ હોય તો એટલી જોરથી નહીં કરતા, ધીરેથી કરજો. This is not, if you are completely healthy, then you can clean up all your nostrils. હવે આપણે શું કરીશું કે આપણી સેન્ટર ઓફ આઈબ્રો, આપણી આજ્ઞા ચક્ર છે. આજ્ઞા ચક્ર ક્યાં હોય છે? સાયકિક સેન્ટર ચક્રો છે આપણા. 7 મેઇન ચક્રો છે. આમ તો અસંખ્ય ચક્રો, પણ 7 મેઇન ચક્રો છે. તો એક ચક્ર આપણે આજ્ઞા ચક્ર છે, જે આપણે લાઈન દોરીએ અહીંયાથી એક સીધી અને એક અહીંયાથી સીધી, જ્યાં મેળાપ થાય ને ત્યાં એક, એનું કોઈ ફિઝિકલ સ્વરૂપ નથી, પણ એક સાયકિક સેન્ટર છે. એના વિશે કોઈ દિવસ આપણે વાતો કરીશું. પણ આપણે એને એક્ટિવેટ કરીએ અને જેન્ટલી ડેલિકેટલી ટચ કરીએ આપણું સેન્ટર ઓફ ધી આઈબ્રો. 2-3 વાર ટચ કરીએ ને સ્પંદન ટ્રાવેલ થાય તે જોઈએ. સેન્સેશન ટ્રાવેલ ઓલ ધ વે. 2-3 વાર ટચ કરો તો આપણે ધીરે 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 એ કરીશું. હવે જે રીતે તમે અનુલોમ વિલોમ શીખ્યા છો, કોઈ રામદેવ પાસેથી શીખ્યા હોય, કોઈ બીજી સંસ્થાઓમાંથી, તો તે પ્રમાણે ઓલ્ટરનેટ બ્રીથિંગ 5 રાઉન્ડ કરીએ. લેફ્ટ સાઈડથી ઇન્હેલેશન, પછી રાઈટથી એક્સેલેશન, રાઈટથી ઇન્હેલેશન, લેફ્ટ સાઈડથી એક્સેલેશન, ઇન્હેલેશન. એ રીતે આપણે 5 રાઉન્ડ પોતપોતાની રીતે કરીએ. હવે તમારો છેલ્લો રાઉન્ડ પતાવી અને gently bring your hands down and keep your eyes closed until I ask you to open. ફોકસ તમારું રાઈટ આઉટસાઇડ વોલ ઓફ ધ રાઈટ નોસ્ટ્રીલ પર લઈ જાઓ. આપણે શું કરશું કે આપણી ફિઝિકલ બ્રીથિંગ ચાલુ રહેશે એની મેળે. આપણે આ એક અવેરનેસ કે સાયકિક બ્રીથિંગ એને કહી યોગમાં, તેના પર ફોકસ કરશું. એટલે આપણી અવેરનેસ રાઈટ સાઈડની નોસ્ટ્રીલ આઉટર વોલ પરથી લઈ જશું. ઇન્હેલેશન કહેવાય, ત્યારે તેના પર આપણે ટ્રાવેલ કરવાનું છે. 1 મિલિસેકન્ડ માટે આપણે આજ્ઞા ચક્ર પાસે, સેન્ટર ઓફ ધી આઈબ્રો પાસે સ્ટોપ થશું. પછી exhalation from the outer wall of the left nostril. પછી તરત inhalation from the inner wall of the left nostril. We will stop at the Ajna Chakra. અને પછી exhalation through the inner wall of the right nostril. અને પાછું આપણું બીજું સાયકલ શરૂ થશે કે inhalation from the outer wall of the right nostril. એ રીતે હું તમને ગાઈડ કરીશ. Let us focus on the, take your awareness to the outer wall of the right nostril. Inhale through the outer wall of right nostril. Stop. And exhale through the outer wall of left nostril. Inhale through the inner wall of left nostril. Stop. And exhale through the inner wall of right nostril. Inhale through the outer wall of right nostril. Stop. And exhale through the outer wall of left nostril. Inhale through the inner wall of left nostril. Stop. And exhale through the inner wall of right nostril.
Inhale to the outer wall of right nostril. Stop. And exhale to the outer wall of left nostril. Inhale to the inner wall of left nostril. Stop. And exhale to the inner wall of right nostril. Inhale to the outer wall of right nostril. Stop. And exhale to the outer wall of left nostril. Inhale to the inner wall of left nostril. Stop. And exhale to the inner wall of right nostril. Inhale to the outer wall of right nostril. Stop. And exhale through the outer wall of left nostril. Inhale through the inner wall of left nostril. Stop. And exhale to the inner wall of right nostril. Now do it on your own for 5 rounds. And I will guide you further. Keep your eyes closed. Now we will chant Om 4 times. The way we will do: first, regular volume; second, 50% time; third, 25% of the volume; and fourth, inner, no sound at all. અને આપણે જે પ્રોનાઉન્સ કરશું એ ચેન્ટ કરશું તે આઉમ, એટલે આઉમ, અને પછી મ જ્યારે તમારો સાઉન્ડ ચેન્ટનો પતે ત્યારે hold your breath for few seconds, millisecond, even few seconds, and experience the peace on your head, head region before you inhale again. એટલે again પહેલી વખતે આપણે 100% વોલ્યુમ, બીજી વખતે 50% વોલ્યુમ, ત્રીજી 25% વોલ્યુમ, અને ચોથો વખતે આપણે inner and no sound at all. So let us start. Inhale. Om Purnamadah Purnamidam Purnasya Punyamudashyate Punyasya Punyamadaya Purnameva Vashishyate. Om. Shanti. 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 Take both of your palms together. Keep your eyes closed. Rub them together very vigorously. Rub palms with each other. And gently cover your forehead region and your eye. Very gently touch the forehead region. Cover your eyes.
Feel the expansion in your forehead region. Feel the expansion in your forehead region. Just enjoy the blissfulness in your forehead region and head. Bring your hands down. Now we will inhale. Open our eyes 25% and close. Again, inhale. Open your eyes 50% and close. And inhale. And keep your eyes open. And may your inner wisdom, inner guru, guides you throughout this beautiful journey on planet Earth. Ram Kabir. Go ahead, Rahulbhai. હા, રામકબીર રાજુભાઈ ભક્ત એ આપણને જે આ યોગ પ્રાણાયામ મેડિટેશન ની બધી વાત કરી, કબીરજીએ પણ આપણને આ જ રીતના મનને સ્થિર કરવામાં, એનાથી જ પ્રભુની પહેચાન થશે તમને. એટલે આ ઇન્દ્રિયો દ્વારા આપણે અંદર તરફ જોવાની જે પ્રેક્ટિસ જો રોજ કરવામાં આવીએ, અને એ પ્રેક્ટિસ ઉપરથી જ આપણને કબીરના રામ, આપણો અંતરાત્મા, એની પણ પહેચાન થશે જ. તો બધા સૌ પોતપોતાની રીતના રોજ પ્રયત્ન કરજો. હવે અંત ભાગની અંદર જો કોઈ ભાઈ બહેનોના પ્રશ્ન હોય તો તેની વિશે થોડી ચર્ચા કરીએ, અને ન હોય તો પછી આપણે થોડીક આપણા પ્રેસિડેન્ટ શ્રી જીતુભાઈ અને સર્ધન કેલિફોર્નિયા પ્રેસિડેન્ટ પણ નિલેશભાઈ જો હોય, અને બીજા કોઈ ભક્ત ભાઈ બહેનોએ કંઈ પણ કહેવું હોય, કોઈ પણ સૂચનો કરવું હોય આ કાર્યક્રમ અંગેનું, તો તે પણ કરી શકે છે. તો થોડો વખત આપણે ઝૂમ પર રહીશું. અને મેં કહ્યું તેમ આગળ કે ભાઈ દર રવિવારે નવા ભક્તજન કંઈક પણ કબીર વિઝડમના માધ્યમથી એક બે સાખી કે ભજન લઈને કબીરની વાણીનું પાન કરાવશો એવી આશા રાખીએ છીએ. આવો જ એક બીજો કાર્યક્રમ આપણા અહીં કારસનમાં શ્રી રામકબીર મંદિરની અંદર પણ દર મહિને સેકન્ડ થર્સડે થાય છે. તેની લિંક પણ અમે જીતુભાઈને ફોરવર્ડ કરીશું. તો જીતુભાઈ બધાને શેર કરશે, તો તેમાં પણ તમે આવી રીતના જ જોઈન થઈ શકશો. એ પણ સુંદર કાર્યક્રમ છે, વર્ષોથી ચાલે છે, અને બધા કબીરજીની વાણીનું પણ મનન કરે જ છે ત્યાં. હવે જીતુભાઈ, platform is yours. I will ask all the audience watching on Facebook, they can type any questions. I'm live on chat. I'm constantly keeping up with the chat. And also to our Zoom logged in participant here. Feel free to ask questions to Praful Bhai, Raju Bhai, any of our elders. And then, we can go to Nilesh Bhai after that. So તમે પ્રશ્ન નહીં પૂછશો તો તમને જાણકારી પણ નહીં મળે. અને આપના સૌની જાણકારી માટે જ આપણે પ્રોગ્રામ કરીએ છીએ. તો વિના સંકોચે આપ સવાલ પૂછો. બધા આપણા ભક્ત પરિવારના ભાઈઓ બહેનો જ છે અહીંયા, આપણા સૌ એક જ પરિવારના છે. તો કોઈ પણ શરમ સંકોચ રાખશો નહીં. કબીર સાહેબના વિશે ક્વેશ્ચન હોય, યોગના વિશે ક્વેશ્ચન હોય તો જરૂર પૂછો, અથવા ટેક્સ્ટ કરો તો હું અહીં વાંચી સંભળાવીશ, અને અમારા કોઈ પણ વડીલ ભાઈઓ એમનો તમને જવાબ આપશે. તો you can unmute yourself here and then ask any questions you may have at this time. રામકબીર, રામકબીર. ઘણા વર્ષથી આપણે વિચારો કરીએ છીએ, પણ જે રીતે આપણને રાજુભાઈએ કહ્યું કે વિચારોને આપણામાં કેવી રીતે ઉતારીએ, પહેલું તો આપણા બધા પાસે બહુ સરસ સરસ વિચારો છે જ,
પણ હું થોડુંક એવું માનું છું કે કબીર શાહથી સમજીએ, આ બધું સમજીએ, પણ એ સમજીએ પણ આપણે શું કર્યું છે આ બાબતમાં તેનું જો થોડું થોડું ડિસ્કશન થતું જાય કે ભાઈ મેં કંઈક આ વિચારમાંથી કંઈક પ્રેક્ટિકલી કર્યું છે, તો શું થશે કે દરેકને આપણને પણ એમાંથી મોટિવેશન મળશે કે ભાઈ જીતુભાઈએ કર્યું, પ્રફુલભાઈએ કર્યું, રાજુભાઈએ કર્યું, તો હું પણ કરી શકું છું. આપણી પાસે $1 હોય તો 2 પૈસાનો બી કંઈક કરીએ તો કંઈ વાંધો નથી. ગઈકાલે જ મારે અત્યારે જે તો શું છે કે જિહાદનું ચાલે છે ઇન્ડિયામાં, ખબર ને, એટલે હિન્દુને માટે અમે લગભગ 15 જણા અહીંયા ભેગા થયા હતા ઝૂમ ઉપર. એટલું સરસ સરસ ચલવે છે ઇન્ડિયામાં, બધી પંચાયતો, કેરાલાની અંદર આખી પંચાયત ઊભી કરી એમણે, 2 માઇલના એરિયામાં એક પંચાયત. અને એ શું કરે કે બધાને સાંભળે, કોઈને બી કઈ બી મદદ હોય, નાની મદદ પણ એમ કે લોકો કરે છે હિન્દુને. તો આપણે પણ એવું કંઈક ચાલુ કરીએ કે આપણા ભાઈઓમાં પણ ઘણાને ત્યારે કોઈને કંઈ, કોઈને સ્વાસ્થ્યમાં આપણને જરૂર છે, કોઈને ડોક્ટર્સ, બરાબર છે, આપણી અત્યારે લોટ ઓફ ડોક્ટર્સ વી હેવ, લોટ ઓફ એન્જિનિયર્સ વી હેવ, લોટ ઓફ ડિફરન્ટ પ્રોફેશનલ વી હેવ. તો વોટ યુ કેન ડુ, દાખલા તરીકે કોઈ ડોક્ટર હોય અને મને કઈ નાનો પ્રશ્ન હોય તો હું એ ડોક્ટરને પહેલા પૂછું. ખબર ને, આપણે હોસ્પિટલ કે બધું આજે શું છે, તકલીફમાં છે હોસ્પિટલો પણ, આપણા ડોક્ટરો પણ આપણને ઘણી વખત નથી મળતા. તો આપણા જો કોઈ ગ્રુપના ડોક્ટર્સ આપણે બધાના આપણે એ કરીએ કંઈક એવું કોઈ જગ્યાએ કે જેથી આપણે એમને પ્રશ્ન કરી શકીએ. કોઈ એન્જિનિયર હોય કે ભાઈ હું આ મારો રિપેર કરવું છે મોટલને કે ગમે તે મારું ઘર રિપેર કરવું છે, તો આપણે એમને થોડા પ્રશ્ન પૂછીએ તો શું છે, આવું વસ્તુ છે એ વધારે પડતું હવે ધીરે ધીરે ઉપયોગી થશે આપણા સમાજની રીતે. એટલે આ મારું જરા મંતવ્ય છે કે ભાઈ આપણે આ રીતે પણ ઘણા પ્રેક્ટિકલી વસ્તુ આપણે ચાલુ કરીએ બધી વસ્તુ. ખ્યાલ ને? તો થેન્ક યુ વેરી મચ ફોર ગિવ મી ધ ઓપોર્ચ્યુનિટી. આભાર ભરતભાઈ, આપનો વિચાર ખૂબ જ સરસ છે. અમે જરૂર એમની ઉપર વિચાર કરીશું. પ્રફુલભાઈ, યુ વાન્ટ ટુ ટેક? રાજુભાઈ, તમે જરાક આ બાબતમાં ભરતભાઈને થોડીક રાજુ મામા. ઓકે, શું ભરતભાઈ જે વાતો કરી એ ડેફિનેટલી ઇન્વોલ્વમેન્ટ, એમણે જે વાત કરી કે ભાઈ ઇન્વોલ્વ અને કનેક્શન આપણે રહીશું, બધાની સાથે એકબીજા સાથે કનેક્ટેડ રહીશું અને ઇન્વોલ્વમેન્ટ વધશે. કારણ કે ઇન્ફોર્મેશન, નોલેજ આપણે ઘણી જગ્યાએથી મળી રહે. ઇટ્સ વેરી ઇઝી. ધ ઇઝીએસ્ટ થિંગ આજે ટેકનોલોજી આપણને એ કરી આપ્યું છે, સુખ કરી આપ્યું છે કે ભાઈ વી કેન ગેટ ઇન્ફોર્મેશન ફ્રોમ લોટ ઓફ પ્લેસીસ. પરંતુ જે ઇમ્પ્લિમેન્ટેશનમાં અને ટ્રાન્સફોર્મેશન કરવામાં આપણે એકબીજાનો હાથ પકડીને ચાલવાનું છે ને, એ એક બહુ મહત્વની વસ્તુ છે. કારણ કે અત્યારે નો વન પર્સન કેન નેવિગેટ લાઈફ ઇટસેલ્ફ. આપણે બધા સાથે રહીને જો નેવિગેટ કરશું તો સ્પેશિયલી પેન્ડેમિક અને ઇવન ફ્યુચરમાં પણ. કારણ કે સમાજ આજે શું થયું કે ઇન ધ બિગિનિંગ આપણે ભારતથી આવ્યા અને પોતપોતાની મહેનત દ્વારા અને ફેમિલીને સપોર્ટ કરવા માટે આપણે ઘણો અથાગ પ્રયત્ન કરીને જુદી જુદી જગ્યાએ ગયા. સો વિચ વોટ વોઝ નેસેસરી એટ ધ ટાઈમ. એટલે આપણે જે બધી મહેનત કરી, પગભર થયા, જુદા જુદા રાજ્યોમાં ગયા, જુદા શહેરોમાં ગયા. હવે આપણે કનેક્શન જે રાખવાનું છે અને એકબીજાને સપોર્ટ કરવાનું છે, ધેટ ઇઝ માં ટેકનોલોજી આપણને ઉપયોગ થઈ રહેશે. નહીં તો પછી શું થશે કે અત્યારે તરકે ગીતમાલા છે કે ગઈકાલે ઇવન કેન્સસ રોકસ્ટાર પરફોર્મન્સ કર્યું, તો આપણને ખબર નહીં પડે કે ભાઈ કોણ કોણ ભાઈઓ અને બહેનો ક્યાં ક્યાં છે અને આપણે બધા કનેક્ટેડ પાંચમી પેઢીએ છે, તો આપણે ભૂલી જ જઈએ. જો આ એક અને એમાં આપણે એમણે બધા વાત કરી કે જે કંઈ પ્રેક્ટિકલમાં પોતે ઉતારેલું હોય તેમાંથી જે ફાયદા થયા હોય તો બીજાને પણ ઇન્સ્પિરેશન મળે કે ના, ઇટ ઇઝ પોસિબલ ફોર હિમ ટુ પોસિબલ ફોર મી ટુ ઇમ્પ્રુવ. તમારે આપણે કોઈને સામાન્ય રીતે મને જે પ્રાણાયામને એનાથી ફાયદા થયા તો કે ભાઈ એક તો ખાસ તમારી જે રિએક્શન નેચર હોય, તમે અપસેટ થઈ જાઓ, તમે એંગ્રી થઈ જાઓ, એ બધું જતું રહે પીરિયડ. કારણ કે બીજા બધા તમારો રિમોટ અધર પીપલની બિહેવિયર્સ છે, અધર પીપલના વાક્યો છે, એમના વચનો છે, એ બધું શું થાય કે આપણાથી
કંટ્રોલ નહીં થાય. ઓનલી કંટ્રોલ વી હેવ ઇઝ હાઉ વી રિસ્પોન્ડ, અને આપણે કેવી રીતે સેન્ટરમાં રહીએ. જે રીતે સ્થિતપ્રજ્ઞના લક્ષણોમાં કહે છે કે તું સ્થિતપ્રજ્ઞ રહે. દુનિયા તો બદલા જ કરવાની છે, પણ આપણે જે સ્થિતપ્રજ્ઞતા કેળવવાની છે ને, એમાં આપણે ખાસ આ જે ટેકનિકો, જે વસ્તુઓ આપણે શીખીએ જુદી જુદી જગ્યાથી, એ જો શેર કરીએ તો ઇટ વિલ હેલ્પ. નોટ એવરી વન હેઝ ટુ ડ્રિંક ધ સેમ કપ ઓફ ટી. ડિફરન્ટ જગ્યાથી પણ આપણને મળી રહે. અને મારું તો એવું કે તમે ટેક પીસીસ ફ્રોમ ડિફરન્ટ પ્લેસીસ એન્ડ મેક યોર ઓન માસ્ટરપીસ. અને આ યાત્રા આપણી પોતાની માસ્ટરપીસ બનાવવાની છે. અને કબીર સાહેબે તો ઘણું બધું આપ્યું છે. તો થેન્ક યુ ભરતભાઈ, ધેટ્સ ગુડ સજેશન. જો કોઈ પણ ભાઈઓનો સવાલ હોય. Any questions, guys? ગોવિંદજી, એક મારા મનમાં એક દ્વિધા છે કે સદગુરુએ જે આપણને નિરાકાર બ્રહ્મ આત્મા અને આપણે જે આ બીજી રીતની વૈષ્ણવ ભક્તિ કરીએ છીએ, શ્રી રામ, શ્રી કૃષ્ણ, એમના પણ પ્રાણ પ્રતિષ્ઠા મંદિરોમાં આપણે કરીએ. આપણા ઘરની ગાદીમાં પણ એમની મૂર્તિઓ અને ફોટાઓ થી એમને પૂજા અર્ચના પ્રાર્થના કરીએ છીએ. તો આ એક સમન્વય આપણા સમાજના પૂર્વજોએ કરેલો, એ કેવી રીતના બધું ચાલુ થયેલું? થોડું કોન્ટ્રાડિક્શન મને એવું લાગે કે સદગુરુ નિરાકાર તરફ વધારે જોક મારે છે, અને આપણા પૂર્વજોથી લઈને અત્યાર સુધી આપણે આ સાકાર સ્વરૂપને પણ ભજતા આવેલા છે. તો એની પર થોડુંક જો પ્રકાશ પડાય તો આઈ થિંક આપને ક્લિયર અન્ડરસ્ટેન્ડિંગ થઈ શકે કે ભાઈ ભક્ત તરીકે આપણે શું ધ્યાન રાખવું, સાચા ભક્ત કેવી રીતના બનાય, કોની ભક્તિ કરવી, સાચી ભક્તિ આપણે કેવી રીતના કરી શકીએ, અને સાચા ભગવાન કોણ છે. તો આ જે બધી લિંક જો આપણને સૌ ભક્ત ભાઈ બહેનોને જો સાચી સમજ પડે ને, તો આઈ થિંક આપણા જીવન વ્યવહારના ઘણા પ્રશ્નોને ઉકેલવામાં હેલ્પ થઈ શકે, એવું મારું માનવું છે. તો ગોવિંદજી, કદાચ આપણી પાસે સમય હોય અને જો કંઈક. હાજી પ્રફુલભાઈ, રામકબીર. તમારો જે ક્વેશ્ચન છે એ ઘણા લોકોનો ક્વેશ્ચન છે કે કબીર સાહેબ નિર્ગુણમાં માનનારા છે, અને આપણે કબીરપંથી હોવા છતાં રામ અને કૃષ્ણને અને સાકારને પાછા માનીએ છીએ. તો કોન્ટ્રાડિક્શન લાગે એ સ્વાભાવિક છે, પણ એ લાંબો સબ્જેક્ટ છે. મૂળ આપણે બધા વૈષ્ણવ છીએ. વિષ્ણુના અવતારના પૂજકો આપણા પરાપ પૂર્વથી જો વિચારીએ તો રામા અવતારથી, એ રામનો અવતાર એ પણ વિષ્ણુનો જ અવતાર છે. અને રામના સન લવ અને કુશ, લવ પરથી લેવાઓ આવ્યા, અને લેવાઓ યા તો આપણે થાઉઝન્ડ્સ ઓફ યરની વાત કરીએ છીએ. એ લેવાઓ ધીમા ધીમા આપણે ઘાનો વિભાગમાં આવ્યા. 600-700 વર્ષ તો થયા જ એના પણ. અને એ લેવામાંથી આપણે સુરત તરફ આવ્યા. પણ જે વૈષ્ણવના જ આપણે બધા લોકો ફોલોવર્સ હતા, એટલે જે જ્ઞાનીજી છે, આપણા જે જ્ઞાનીજી ગુરુ, એ પૂરા વૈષ્ણવી હતા. પણ જ્યારે કબીર સાહેબને એ શુકલ તીર્થ જ્યારે તત્વાજીવાની જે ટેક હતી,
એને ફૂલફિલ કરવા માટે કબીર સાહેબ આવ્યા ત્યારે જ્ઞાનીજીએ એમને ગુરુ બનાવ્યા અને એ ગુરુને કબીર સાહેબે રામ કબીરનો મંત્ર આપ્યો. એટલે એક આપણો જે સમાજ છે એ યુનિક સમાજ છે કે જેમાં કબીરને આપણે ગુરુ બનાવ્યા, પણ રામ અને કૃષ્ણ એ આપણા એક ભગવાન તરીકે આપણે પૂજીએ છીએ. એટલે આ એક સ્પેશિયલ આપણો સમાજ સમજી લો. અને એટલા માટે આપણે જે ઘોડી ગાઈએ, પરાપૂર્વથી આપણા પૂર્વજો જે ઘોડી ગાય કે શ્રી ગુરુને પાયે લાગુ, પહેલા વહેલા કૃપા કરો તો કૃષ્ણ સેવા કરો. એટલે આપણે પહેલેથી હજીએ પણ આપણે એ જ રીતે કૃષ્ણને અને રામને અવતારી પુરુષ માનીએ જ છે. અને એ અવતાર તરીકે આપણે એને પૂજીએ છીએ. પણ રામ કબીરના જે એક પંથ છે એ મૂર્તિ પૂજક નથી, મૂર્તિની પ્રતિષ્ઠા કરતો નહોતો. એ એની લીલાને, કૃષ્ણની લીલાને અને એના પ્રેમને, એના પૂજારક હતા આપણે. એટલે કબીર સાહેબને જો ઘણા લોકો એમ કે તદ્દન નિર્ગુણ વારિસ હતા, સગુણમાં માનતા ન હતા, તો એ વાત બિલકુલ ખોટી છે. કારણ કે કબીર સાહેબે જેને ગુરુ બનાવ્યા રામાનંદને, એ રામાનંદ પૂરા વૈષ્ણવ આચાર્ય હતા. વૈષ્ણવ આચાર્યને જેમણે ગુરુ બનાવ્યા એ નિર્ગુણ કેવી રીતે કહી શકાય? એમનો બધા જ માનીએ, બધા આપણે પણ માનીએ છીએ કે નિર્ગુણ બ્રહ્મ સ્વરૂપ એ જ અંતિમ સ્વરૂપ છે. આ બધા તો અવતારી પુરુષો છે, પણ બ્રહ્મ એ જુદી વાત છે. અને બ્રહ્મથી જ આપણે, એનો અંશ જ આપણામાં છે. એટલે એ રામ અને કૃષ્ણને આપણે એક મૂર્તિ પૂજક નથી, પણ એમને આકારથી આપણે ભજીએ છીએ. એટલે આપણે ડિફરન્ટ એક યુનિક સમાજ તરીકે આપણે આપણી રીતે વિચારીએ છીએ. અને આપણે જે કરી રહ્યા છે એ બેનિફિશિયલ આપણને છે જ. એ સતકબીર વાળાનું એક અલગ વાત છે કે જે સતકબીર વાળા છે એ લોકો માત્ર અને માત્ર કબીર સિવાય બીજો કોઈ અવતાર છે નહીં. એ જ કબીર સાહેબ જ ભગવાન છે, એ રીતે એ લોકો માને છે. એટલે આપણો ડિફરન્સ થોડો આ રીતનો છે. એનો લાંબો આપણે સમજાવવા માટે એક સેમિનાર જ રાખવા જેવો છે. કારણ કે એ આપણા જે મેં તમને આગળ કહ્યું છે કે 35 જેવા આપણા નાના નાના પંથો છે, એ બધામાં થોડું કારણ કે કબીર સાહેબે કોઈ વસ્તુ લખી જ નથી. એના અંતર ધ્યાન થયા પછી જ આ 100-150 વર્ષ પછી આ બધું લખાણ ચાલુ થયું છે. એટલે એમાં બધું મિક્સ પણ ઘણું છે. બધા જે લોકો પોતપોતાના જે પંથ પાડ્યા એમણે પોતપોતાનું લખ્યું છે અને પોતપોતાની રીતે કબીર સાહેબને ભજે છે. એટલે આપણે પણ આપણી રીતે રામકબીરના ભક્ત સમાજે જે રીતે ભજીએ છે એ બરાબર જ છે. આપણે રામ અને કૃષ્ણનો અવતાર પુરુષ તરીકે સ્વીકારીએ છીએ. તો આઈ થિંક થોડું ઘણું પ્રકાશ મેં પાડી જોયો. તો રામ કબીર. I want to add something here. ગોવિંદ કાકા, તમે 2007માં આપણા કબીર પંથ અને રામ કબીર સંપ્રદાય વચ્ચે જે તફાવત છે તેમનું અમારા કપૂરાના શ્રીમાન સ્વર્ગસ્થ ઈશ્વરભાઈ બાવાજીએ, પરમાર્થી જેને આપણે કહીએ છીએ, તેમને લખેલા પુસ્તકોમાંથી સભાર કરીને એક પુસ્તક છપાવેલું અને તેમાં કબીર પંથ અને રામ કબીર સંપ્રદાય વચ્ચેનો ફરક ચોખ્ખો લખ્યો છે. તો એ પુસ્તક પણ જો આપણે બધા વાંચીએ કે એમાંથી પણ થોડુંક વાંચન કરીએ બીજા સેમિનારોમાં, તો આપણા રામ કબીર સંપ્રદાયની સ્થાપના કેવી રીતે થઈ,
અને કબીર પંથ આખો અલગ છે. કબીર એ વિશાળ સમુદ્ર જેવો છે અને એની અંદર આપણે એક નાની નદી જેવા રામકબીર સંપ્રદાય જેવા છે. એનું વિશ્લેષણ ગોવિંદ કાકા તમે ખૂબ જ સરસ કર્યું છે. એ બુક મેં થોડો સમય પહેલા જ વાંચી, તો આ મને હમણાં યાદ આવ્યું. તો આપણે એમનું પણ ભવિષ્યમાં વાંચન કરીશું, તો બધાને એમનો પણ થોડોક ખ્યાલ આવે. તો I just want to add that because I just reminded કે ભાઈ આપણો તફાવત શું છે કબીર પંથ અને રામકબીર સંપ્રદાય જે અલગ છે બંને તેનો. So thank you ગોવિંદ કાકા for great explanation. બીજા કોઈ ભાઈઓને સવાલ હોય? આપણા ભૂતપૂર્વ પ્રમુખ સાહેબ શૈલેષભાઈ એક ચેટમાં સવાલ કર્યો છે કે ભાઈ આપણે યંગસ્ટરોને આમાં આપણે કેવી રીતે જોડી શકીએ. યંગસ્ટરોને આપણે આમાં કેવી રીતે જોડી શકીએ? That's a big question mark. So I don't know, Prafulbhai or Govind Kaka, Nareshbhai, you all are here, Rajubhai, maybe you can answer it better than I do. શૈલેષભાઈ, રામકબીર, હવે અમારું સર્ધન કેલિફોર્નિયા ચેપ્ટર શ્રી રામકબીર ભક્ત સમાજ ઓફ સર્ધન કેલિફોર્નિયા, તેની નીચે અત્યારે ભક્ત યુથ ભેગા થાય છે અને એમણે આ મેન્ટલ હેલ્થ તે વિશે એક બે સેમિનારો પણ આ ઝૂમ ઉપર આયોજન કરેલા. તો તેમને પણ થોડીક વેદના છે જ કે ભાઈ આપણો સમાજ કઈ ડિરેક્શનમાં જઈ રહ્યો છે અને એને પાછો વાળવાની અંદર મારાથી શું થઈ શકે. તો એ બધા ભક્ત યુથ ભાઈઓ બહેનો અને થોડા નેશન વાઇડ પણ છે અને એ બધા ભેગા થઈને આવા કાર્યક્રમોમાં અવેરનેસ લાવે જ છે. અને સાથે સાથે બીજો એક પ્રોજેક્ટ એમણે બાળ વિકાસ કેન્દ્ર એ પણ નેશન વાઇડ ઝૂમ ઉપર એક સ્કૂલ તરીકે આપણા ભક્ત સમાજ ઓફ સર્ધન કેલિફોર્નિયાની નીચે રહીને કરે છે અને હજુ શરૂ નથી થયો, પણ બધું હોમવર્ક થઈ ગયેલું છે. એટલે હવે ટૂંક સમયની અંદર નાના બાળકોથી માંડીને લગભગ 26 વર્ષના યુવાનો પણ આમાં જોડાઈ શકશે. કબીરજીને માધ્યમમાં રાખીને આ દરેક પ્રાર્થનાઓ અને કબીરના દુહાઓ અને ધર્મનું જીવનની અંદર મહત્વ, તે બધી બાબતો અને એમનો પોતાનો અંગત વિકાસ નાનપણથી જ કરી શકે અને સમાજ સાથે રહી શકે તેવા વિચારો આ યુવાનોમાં પણ આવેલા જ છે. તો એમને આપણે આવકારતા છે અને એવું એમનું તો કામ કરે જ છે, તો એમને આપણે સહકાર આપીશું એવી અભિલાષા. શૈલેષભાઈ, તમને કંઈક જવાબ મળ્યો હોય આ બાબતમાં? થેન્ક યુ. Thank you, Prafulbhai. થેન્ક યુ. Yeah, Bhakta Youth is based out of Southern California. They have other active members from Southwest, Houston, and onwards. And there are more. They are making a team now. So it's a great thing that they have started this and they're learning from us, and they need guidance as well. So we can help and support them and push them forward. They will all amaze us. They will do wonderful job in learning and bringing new things to community, and I have already witnessed that. So let's help each other, and let's help Bhakta Youth. સૌને રામ કબીર. ફર્સ્ટ ઓફ ઓલ ગુડ સેશન. જીતુભાઈ, કોંગ્રેચ્યુલેશન. જે અમારો ધ્યેય હતો કે કબીર વિઝડમ આપણે આપણા આખા સમાજની આગળ બતાવીએ અને વગેરે તત્વો બધાને મેમ્બરને ખબર પડે અને એમાં જીવનમાં ઉતારે, તે અમારી અને રાજુભાઈ અને અમારા સેન્ટરની ઈચ્છા હતી. તે પ્રોગ્રામ આજે આપણે સ્ટાર્ટ કરી રહ્યા છે. વેરી નાઇસ ફર્સ્ટ સેશન. ફર્સ્ટ બીજું કે આપણે ભરતભાઈ એમણે વાત કરી કે શૈલેષભાઈ કબીરના બાળકો માટે જે હમણાં વાત કરી કે સેશન ચાલુ જ કરેલો છે, તેના માટે યુથ સેશનમાં અમારા રાજુભાઈ છે એ બાળકો સાથે સેશનમાં ઘણી વખત રહી છે અને બાળકોને કબીરનું જ્ઞાન બી એ લોકો તેઓ આપે છે એમ અંદર. અને જે બાળકોને એને
બાળકો સાથે વધારેમાં વધારે એ લોકો ડીપમાં રહેશે. મારે ખાલી એ જ કહેવું છે કે આપણા યુથ સેશન જે ચાલુ કરેલું છે એ બંને સમાજ અહીં લોકલી છે તે બંનેના બાળકો સાથે મળીને ચાલુ કરેલું છે. તો એવું કરીએ કે આપણે આપણા બધા જ યુએસના બાળકો આ સેશનમાં જોઈન થાય અને બધા જ એકબીજા સાથે ભેગા રહે અને એકબીજા સાથે કબીર વિશે બી જાણે અંદર અને પોતપોતાના પ્રોબ્લેમ્સ કે યુનિટી બી કેવી રીતના રહેવાય તે બી અંદર ભેગા થઈને કરે. અને બાલ વિકાસ કેન્દ્ર નાના બાળકોનો જે પ્રોગ્રામ તો ચાલુ જ કરી રહ્યા છે આપણે. તો તે પ્રોગ્રામમાં બી પોતાના નાના બાળકોને બી તમે અંદર બાળકોને અંદર પાર્ટિસિપેટ કરજો અંદર. અને તેની સાથે તમારા પેરેન્ટ્સ બી રહેશે તો યંગ પેરેન્ટ્સ બી આ કબીરનું જ્ઞાન અંદર લેશે. તો દેશ હવે આપણે આ ચાલુ કરેલું છે તો તેમાં બધા જ પેરેન્ટો અને બધા જ આપણા સમાજના બીજા ચેપ્ટરો બી ભેગા થાય અંદર જોઈન થાય અને આપણે કબીરનું જ્ઞાન વધારે વધારે આપણે લઈએ, આપણા જીવનમાં ઉતારીએ. રાજુભાઈએ કીધું તેમ જ્ઞાન મેળવવું તો બહુ સહેલું છે પણ જીવનમાં ઉતારવું જરા અઘરું છે. પણ આપણે વધુને વધુ ટ્રાય કરીશું તો આપણે ઉતારીશું અને પોતપોતાના બેનિફિટ કબીર જ્ઞાનથી જ આપણને શું થયા છે એનો આપણે એકબીજા સાથે શેર કરીશું તો આપણે બી બીજાને બી એનો બેનિફિટ મળશે. સો સૌને રામ કબીર, વેરી નાઇસ. રામ કબીર જીતુભાઈ, થેન્ક યુ રાજુભાઈ. નિલેશભાઈ. રાજુભાઈ, anything you can say about that one? આપણે બહુ બધા વાતો કરી. આઈ થિંક આ જે સેશન્સ છે ને ઇટ વિલ ઇવોલ્વ ઇટસેલ્ફ. જેમ જેમ આપણે ચાલુ રાખશું ને તો એમાંથી જ એટલી બધી સારી વાતો આવશે ને સારા આઈડિયા આવશે ને વી વિલ કન્ટિન્યુ. મારો પણ એક પ્રયાસ છે કે મેં થોડા યંગસ્ટર લોકોને માસ્ટરિંગ યોર ઇનર સેલ્ફ કરીને એક ક્લાસ ચાલુ કરેલો છે. પણ એમાં મેરિડ કપલ, યંગ મેરિડ પેરેન્ટ્સ એન્ડ કપલ્સ છે તે લોકોને હું સાથે એક્સપેરિમેન્ટ કરતો છું કે વોટ ઇઝ દે વોન્ટ રાધર દેન વોટ આઈ વોન્ટ ઇઝ વોટ ઇઝ દે વોન્ટ એકચ્યુઅલી. એટલે એ થોડુંક એ ક્લેરિટી આવે ત્યાર પછી આઈ થિંક વી કેન ટેક ઇટ ટુ ધ બિગર લેવલ. કારણ કે આપણી પાસે એ લોકોને શું જોઈએ તે આપણે આપીશું, નહીં કે આપણે શું આપવું છે એમ, બીકોઝ દે લીવ ઇન અ ડિફરન્ટ વર્લ્ડ. એટલે યસ, આઈ થિંક આ ચાલુ રાખશું ને એવરી સન્ડે અને તે થોડી ડિસ્કશન કરશું તો એમાંથી ઘણી બધી વસ્તુઓ જાણવાની મળશે એન્ડ ધેન વી વિલ ઇવોલ્વ. સો થેન્ક યુ જીતુભાઈ, નિલેશભાઈ, કન્ટિન્યુ. There is one more comment here. States, start to stay together as an adult to keep unity first among all of us. Definitely, we all as an adult will stay united, will help each other. On that part, on the earlier session, I would say we have done our first Zoom seminar back in month of May on mental health with Dr. Purvi out of Chicago. After that session, 2 family reached out to me. આપણે આગળ વાત કરી ને કે ભાઈ આપણે કોઈ એવા એક્ઝામ્પલ આપો કે તમે કોઈને હેલ્પ કરેલી છે XYZ. તો I myself as an example. I don't like to promote myself, but this is a true fact story. I would not mention the name of the family. 2 family reached out to me as a parent. We contacted Dr. Purvi. She promised us to do 1 consultation for free. She went above and beyond. She did 3 different consultations and guided a youngster, to a young professional doctor in that particular area. And she's also following up and she's texting us every month. So this is what we all can do for our community. In a bad time, we all have depressions. There's nothing to be shy about. If anyone has an issue, if you all reach out to us, I may not have the answer, but I have resources. I can guide you towards right person, and we can try to help you. Help is not promised, but we will make best effort to help anyone who reach out to us, as a community leaders. આપણી પાસે આજે શૈલેષભાઈ છે, નરેશભાઈ છે, નિલેશ મામા છે, વડીલ છે. So, we all are here. અને આ બધાના વડીલોનો અનુભવ છે, આપણા ભૂતપૂર્વ પ્રમુખોનો પણ અનુભવ છે, તે પણ આપણે લઈને સાથે ચાલીએ. અને આપણા દરેક પાસે કોન્ટેક્ટ તો છે જ બધા પાસે. આપણે એકબીજાના સંપર્કમાં વધારે આવવાની જરૂર છે. અને એકબીજા સાથે આપણે ખુલીને વાતો કરીએ કે ભાઈ મને કંઈ પર્સનલ પ્રોબ્લેમ હોય તો મારે છુપાવવાની જરૂર નથી.
મારા પરિવારનો કંઈ પારિવારિક પ્રશ્ન હોય તો મને નરેશભાઈ સાથે કમ્ફર્ટેબલ ફીલ થતું હોય, પ્રફુલભાઈ સાથે કમ્ફર્ટેબલ ફીલ થતું હોય કે નિલેશભાઈ સાથે કે ગોવિંદ કાકા સાથે, તો એમને પર્સનલી ફોન કરીને એમની સલાહ માગી શકું. સો ધીસ ઇઝ વોટ વી ઓલ નીડ ટુ ડુ. અને નરેશભાઈ પાસે એમનો જવાબ નહીં હોય તો નિલેશભાઈને પૂછે, નિલેશભાઈ રાજુભાઈને પૂછે, then one of us can reach you. This is how we can get involved with each other. And this Dr. Purvi's example, trust me, we are going to recognize her as well, but this is what our doctors are doing to help anyone in this bad time of COVID pandemic. So this is a great example, and we encourage you all to reach out to us. So if you don't have any more questions, I have a few announcement, or if Prafulbhai want to wrap up, and then I will announce, and then we can end the meeting. Go ahead, Prafulbhai. હવે યા તમે કહ્યું તેમ કોઈને હવે કંઈક કેવું ન હોય તો આજનું આપણું આ સવારનું એકચ્યુઅલી તો બપોર થઈ ગઈ એને આપણે રેપ રાઉન્ડ કરીને બધા સારી રીતના બધાને સાંભળ્યા, થોડા ઘણા ક્વેશ્ચન આવેલા તેમના પણ જવાબ મળ્યા હોય, અને ફરી પાછા આપણે આવતા રવિવારે સેમ ટાઈમ સેમ ઝૂમ લિંક થી આપણે ભક્ત સમાજ ઓફ યુએસએ સાથે જોડાઈશું બધા. અને અમે કોઈક પણ ભક્ત ભાઈ બહેનોનો કોન્ટેક્ટ કરીએ કે કોઈએ કંઈક આમાં ભાગ લેવો હોય વક્તા તરીકે તો લઈ શકે છે, તો તેને માટે આગળ આવજો એવી અમારી નમ્ર વિનંતી છે. અને અંતમાં આપણે હવે આ વિશ્વ શાંતિ પ્રાર્થના કરીને આપણે આ મીટિંગનું આયોજન કરીશું. પ્રફુલભાઈ, જીતુભાઈ કંઈ કહેવું છે? Yeah, I તમારે have શાંતિ પ્રાર્થના. announcement, so let me announce it, and then we can end this with the prayer. All right, so thank you all for joining, first of all in the Zoom meeting here and our viewers on Facebook. We have SRBS app. It was introduced over 18 months ago. So please download SRBS app. This is only for Bhakta community members, and it is free. There is no cost to it. એની ઉપર તમને આવા ઝૂમ સેમિનારના કંઈક સારા સમાચાર હોય, કંઈક દુઃખદ સમાચાર હોય, સમાજના જે પણ સમાચારો હોય તમને તરત ઇન્સ્ટન્ટલી આપના મોબાઈલ ડિવાઇસ ઉપર મળી જશે. તો પ્લીઝ ડાઉનલોડ SRBS એપ ટુડે. કોઈ વડીલોને આવડતું ના હોય તો તમારા ઘરમાં ગ્રાન્ડ કિડ્સ હોય, તમારા દીકરા દીકરી હોય, તેમને આપ જણાવી શકો છો, અને આપને ઇન્સ્ટન્ટ નોટિફિકેશન મળશે. એવા અમારા પ્રયાસો છે. તો એનાથી પણ આપણે એક બધા જોડાઈ શકીએ એપ દ્વારા પણ. અને એપ પાછળ અમારા ટ્રસ્ટી મંડળ ખૂબ જ મહેનત કરી છે, તો આપણે એનો પણ લાભ લઈએ. તો સૌ SRBS એપ ડાઉનલોડ કરજો. that belongs to SRBS of USA, અને એક્સક્લુઝિવલી ભક્તા સમાજ માટે જ બનાવી છે, અને આપની ઇન્ફોર્મેશન એમાં સેફ છે, અને એ અમે તમને ખાતરી આપીએ છીએ. તો પ્લીઝ ડાઉનલોડ SRBS એપ. Second thing, we have announced that we are going to publish Bhakta directory. However, આપણા એડ્રેસ બધા અપડેટ થયા નથી. તો દરેક ભક્તજનોને, દરેક 12 ચેપ્ટરમાં રહેતા પરિવારોને નમ્ર વિનંતી, તમારા લોકલ બોર્ડને આપ અપ્રોચ કરો. ભલે તમારું એડ્રેસ બદલાયું ના હોય, પણ ભાઈ ફોન કરો કે ભાઈ મારું એડ્રેસ બરાબર છે કે નહીં. તમારો ફોન નંબર, સ્પેસિફિકલી સેલ ફોન નંબર અને ઈમેલ ખાસ અમને જણાવો. So we are also working on a mask email database for entire SRBS. તો તમારું એડ્રેસ બદલાયું હોય તો પણ આપણે લોકલ કોન્ટેક્ટ કરો. તમારા ટ્રસ્ટી મંડળમાં ટ્રસ્ટીઓને, બોર્ડ મેમ્બરોને, અને આજે જ અપડેટ કરો. અને ડેડલાઇન છે જાન્યુઆરી 15. તો દરેક બોર્ડ મેમ્બરોને લોકલ જે સેવા આપી રહ્યા છે તેમને પણ નમ્ર વિનંતી કે કોઈના પણ ફોન આવે તો એમની નોંધ તાત્કાલિક લઈ અને એમાં એડ્રેસોમાં તરત ફેરફાર કરે, જેથી આપણે નવી ભક્તા ડિરેક્ટરી પણ સમય અનુસાર પબ્લિશ કરી શકીએ. તો એડ્રેસ અપડેટ કરવા સૌને ખાસ વિનંતી. બીજું, 16મી તારીખે શ્રી રામ કબીર ભક્ત સમાજ ઓફ સધર્ન કેલિફોર્નિયા ફૂડ ડ્રાઈવ કરી રહ્યું છે. આ ખરાબ સમયમાં ઘણા પરિવારો પાસે ઘર નથી, જમવાનું પૂરતું નથી,
અને આપણા કબીર સાહેબનું પણ એક એ છે કે ભાઈ ભૂખ્યાને ભોજન આપવું, તરસ્યાને પાણી પાવું. તો સધન કેલિફોર્નિયા ચેપ્ટરનો એફર્ટ છે. તો સૌ ભક્તજનોને નમ્ર વિનંતી કે ફક્ત સધન કેલિફોર્નિયા બહારથી પણ આપ ચેક દ્વારા ડોનેશન મોકલી શકો છો. એમનું એડ્રેસ અમે શેર કરીશું, અથવા ભક્તા કલ્ચર સેન્ટરના એડ્રેસ ઉપર આપ ડોનેશનનો ચેક મોકલી શકો છો. અને તે ભક્તા યુથ દ્વારા એમાં લીડ લઈને કામ થઈ રહ્યું છે. અને તે લોકો હોમલેસ શેલ્ટરમાં આ ફૂડનું ડોનેશન કરશે. અને they are very aggressive. They had done 2 drive and I loved it. So please be a part of it. જો તમારાથી મદદ થતી હોય તો જરૂર કરો. અને ના મદદ થતી તમે તમારા પરિવારમાં પણ કોઈને વાત કરી શકો તો તે પણ કદાચ $5, $10, $20 ચેક પણ મોકલી શકે. Every dollar helps. Recently I have seen a news in Dallas. There was a 7-mile long line for the food. 7-mile long line. So everyone is going through difficult time. We are fortunate that we have businesses, we have home, but if we can help somebody, નાની મોટી કોઈ પણ મદદ થાય તો જરૂર કરજો. એ ખાસ નંબર વિનંતી છે સમાજના બિહાફ ઉપર. અને આજે ખાસ આપણા વડીલ પૂજ્ય ગોવિંદ કાકા, વડીલ બંધુ રાજુભાઈ, પ્રફુલભાઈ, પ્રમુખ શ્રી નિલેશભાઈ, સધન કેલિફોર્નિયા ચેપ્ટર, ઉપપ્રમુખ પ્રમુખ નરેશભાઈ, શૈલેષભાઈ, આપ સૌ જોડાયા તો આપ સૌનો આભાર. અને આપણી પાસે હજુ ઘણા વડીલો છે, આપણે તેમને પણ લાવીશું, તેમની પાસેથી પણ કંઈ શીખીશું અને આપણા જીવનમાં ઉતારીશું. અને let's make a close community. That way we can do a one united SRBS as our સ્થાપક જે આપણા પ્રમુખ છે છગન દાદા, એમણે કહેલું કે વન યુનાઇટેડ ભક્ત સમાજ આ એમનું ડ્રીમ હતું. અને આપણા દરેકની ફરજ છે એને સાથે લઈને ચાલવાની, આપણા મનમાં રાખીને ચાલવાની. અને કોઈના પણ વિશે ભેદભાવ કે એવો તુચ્છ ભાવ રાખવો નહીં, તો જ આપણે એકબીજા સાથે હળીમળીને રહી શકશું. તો પ્લીઝ ડુ ધેટ. ધેટ ઇઝ માય હમ્બલ રિક્વેસ્ટ. સો થેન્ક યુ ઓલ ફોર જોઈનિંગ ટુડે. આવતા રવિવારે ફરી મળીશું. અને નિલેશભાઈ કંઈ કહેવા માંગે છે તો નિલેશભાઈ. જસ્ટ કરેક્શન, સોરી રામકબીર, જે આપણે યુથ પ્રોગ્રામ છે ને એ સધન કેલિફોર્નિયા નથી, પણ અમારા આખું સધન કેલિફોર્નિયાના બંને ચેપ્ટરના બાળકો જ કરે છે. અમે તો ખાલી એમને સપોર્ટ જ કરીએ છીએ, બાળકો પોતે જાતે જ કરે છે. સો ઓલ યુથ કરે છે. તો ગુડ થિંગ્સ કે આપણા યુથ આપણામાં ભેગા થઈને લોકો કરે છે. તો મારી સૌને રિક્વેસ્ટ કે ઓલ ચેપ્ટર્સના બાળકો પોતપોતાના સમાજ સાઈડ કે એરિયામાં પોતે આવું ચાલુ કરી અને નીડી પીપલને હેલ્પ કરે. સો દેટ્સ જીતુભાઈ, અમારી રિક્વેસ્ટ તમને કે એરિયા વાઇઝ જે પોતપોતાના બાળકો છે તે લોકોને એન્કરેજ કરી અને આવા ફૂડ સેન્ટર ફૂડ ભેગું કરીને એ લોકોને હેલ્પ કરો. અને ખાસ કે આ બંને ચેપ્ટર અમારા બંને ચેપ્ટરના બાળકો જ કરે છે. સધન કેલિફોર્નિયા હેલ્પ કરે છે. આપણા સેન્ટર પર ફૂડ ભેગું કરશું આપણે, અને વી કેન હેલ્પ ધેમ. Thank you for the correction. Sorry. No problem. All right. Now we'll go to Praful Bhai and then we'll end the session with the prayer. સર્વથા સૌ સુખી થાઓ, સમતા સૌ સમાચરો, સર્વત્ર દિવ્યતા વ્યાપો, સર્વત્ર શાંતિ વિસ્તરો. હરિ ઓમ. પૂર્ણ એ છે, પૂર્ણયા છે, પૂર્ણથી તો પૂર્ણ યોગ્યું છે બધું. પૂર્ણમાંથી પૂર્ણ આપી દો ભલે, શેષ પાછળ પૂર્ણ રહેવાનું સદા. ઓમ શાંતિ શાંતિ શાંતિ. રામ કબીર.